સવારનો સમય હતો. સૂર્યના હળવા કિરણો બારીઓમાંથી છલકાઈને ઘરના આંગણામાં પડી રહ્યા હતા. રસોડામાંથી ચાની સુગંધ આવી રહી હતી. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. પૂજા રસોડામાં વાસણ સાફ કરી રહી હતી. તેણે જેવી ઘંટડીનો અવાજ સાંભળ્યો, પોતાના હાથ લૂંછ્યા અને દરવાજો ખોલ્યો. સામે તેની પડોશી નિશા ઊભી હતી. નિશાએ કોઈ ઔપચારિકતા વિના ઝડપથી કહ્યું, ભાભી, એક વાટકી ખાંડ આપો. મમ્મી કહે છે જ્યારે અમે લઈ આવીશું ત્યારે પાછા આપી દઈશું. પૂજા તેની વાત સાંભળીને હસી અને બોલી, અરે કોઈ વાંધો નહીં નિશા, તું ઊભી રહે, હું હમણાં જ લાવું છું. આમ કહીને પૂજા રસોડા તરફ વળી. તેની ચાલમાં ગજબનો સલીકો અને પોતાપણું હતું. તે રસોડામાં ગઈ, કબાટ ખોલી અને ત્યાંથી એક સ્ટીલની વાટકીમાં ખાંડ કાઢવા લાગી. એટલામાં અવાજ આવ્યો, પૂજા બેટા, દૂધ ઉભરાઈ ન જાય, જરા જોઈ લેજે. આ અવાજ સરિતાજીનો હતો. ઘરના મુખ્ય 70 વર્ષની ઉંમરે પણ તે જ અવાજ, ગરિમામય ચાલ અને આખા ઘરમાં એક સન્માનનો ભાવ લઈને રહેતા હતા. તેમને જોઈને કોઈ અંદાજ લગાવી શકતું ન હતું કે તેમણે ઉંમરની ઢાળ ક્યારે પાર કરી. પૂજાએ હસીને જવાબ આપ્યો, માજી, હું જોઈ રહી છું. પેલી બાજુ આશીષ જે તૈયાર થઈને ઓફિસ જવાની તૈયારીમાં હતો. બહાર હોલમાં આવ્યો અને બેગ ખભા પર નાખતા પૂજાને અવાજ દીધો, પૂજા સાંભળ. પૂજા ખાંડની વાટકી લઈને પાછી હોલ તરફ આવી અને બોલી, હાજી બોલો. આશીષે તેની આંખોમાં જોઈને હસતા કહ્યું, આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે. મને પાછા ફરવામાં મોડું થઈ શકે છે. તું જમીને સૂઈ જજે. મારી રાહ ન જોતી અને મમ્મીને પણ કહી દેજે, નહીં તો તેઓ કારણ વગર ચિંતા કરશે. પૂજાએ સમજતા માથું હલાવ્યું, ઠીક છે, પણ તમે પણ સમયસર જમી લેજો અને ગાડી ધીમે ચલાવજો. સરિતાજી અંદરથી બોલી, અરે આશીષ, ટિફિન લીધું ને? આશીષે કહ્યું, લઈ લીધું માં, અને સાંભળો, આજે મોડું થઈ જશે, ચિંતા ન કરતા, અને જો બને તો મારી પત્નીને હેરાન ન કરતા. સરિતાજી હસતા બોલી, અરે પાગલ, તે તો મારી જાન છે. ત્રણેયનું હાસ્ય એક સાથે ગુંજી ઉઠ્યું. પેલી બાજુ નિશા અત્યાર સુધી હસતી ઊભી હતી અને બોલી, ભાભી, તમે લોકો કેટલા પ્યારા છો યાર, આવું ઘર દરેકને મળે. પૂજાએ તેને ખાંડની વાટકી પકડાવી અને હળવેકથી હસીને કહ્યું, પ્યાર દરેકના નસીબમાં નથી હોતો. નિશા હસતી ચાલી ગઈ અને પૂજાએ દરવાજો બંધ કર્યો. હવે ઘરની રોનક આશીષના નીકળી ગયા પછી થોડી શાંત થવા લાગી હતી, પણ હજુ પણ પૂજાની આંખોમાં એ જ સ્નેહ હતો અને સરિતાજીની નજર રસોડા તરફ હતી, જ્યાં તેમની પ્યારી વહુ પૂજા આખા ઘરને મમતા અને સમજદારીથી સિંચી રહી હતી. પરંતુ મિત્રો, જે દેખાઈ રહ્યું હતું તે જ સાચું હતું કે પછી આ ઘરની દિવાલો પાછળ કંઈક એવું પણ હતું જે ખૂબ જ વિચિત્ર હતું, જે આ ઘરમાં રહેતી માતાને પણ ખબર ન હતી. આશીષના ઓફિસથી નીકળી ગયા પછી ઘરમાં હળવી શાંતિ છવાઈ ગઈ હતી. પૂજા રસોડામાં માતા માટે આદુવાળી ચા અને બેસનનો ચીલો બનાવી રહી હતી, જે તેમને પસંદ હતો. ટ્રેમાં ચા અને નાસ્તો સજાવીને તે ધીમે ધીમે પોતાની સાસુ સરિતાજીના રૂમ તરફ વધી. દરવાજો થોડો ખુલ્લો હતો. પૂજાએ ટકોરા માર્યા અને બોલી, માજી, તમારી ચા લઈને આવી છું. અંદર સરિતાજી પલંગ પર બેઠા ચશ્મા લગાવીને અખબાર વાંચી રહ્યા હતા. તેમણે ચશ્મા ઉતારતા કહ્યું, આવી જા બેટા, બહુ સુગંધ આવી રહી છે. પૂજા હસી અને ટ્રે ટેબલ પર મૂકતા ચાનો કપ જેવો તે આગળ વધારવા લાગી. અચાનક તેમનો હાથ અજાણતા પૂજાના હાથ સાથે ટકરાયો અને ત્યારે જ તેમની નજર તે લાલ નિશાન પર પડી, જે પૂજાના કાંડાના અંદરના ભાગમાં હતું. સરિતાજી એકદમ હેરાન થઈ ગયા. તેમણે પૂજાનો હાથ પકડીને ચિંતિત સ્વરમાં પૂછ્યું, આ શું થયું તારા હાથ પર? આ લાલ નિશાન કેવું છે પૂજા? પૂજા થોડી ગભરાઈ ગઈ. તેણે હળવેકથી હાથ ખેંચ્યો અને બળજબરીથી હસવાની કોશિશ કરતા બોલી, કંઈ નહીં માજી, ગેસ પર દૂધ ઉભરાઈ ગયું હતું, ત્યાં જ હાથ લાગી ગયો. પણ સરિતાજીની આંખોમાં સવાલ હતા, ઊંડા અને વિચારમાં ડૂબેલા. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પણ પૂજા જલ્દી વાત બદલતા બોલી, તમે ચા પીઓ ને, ઠંડી થઈ જશે. આજે મેં થોડી ઇલાયચી પણ નાખી છે, તમને પસંદ છે ને? સરિતાજીએ તેની તરફ જોયું, પછી કંઈ પણ કહ્યા વિના ચાનો કપ પકડી લીધો. પણ હવે તેમની આંખો અખબાર પર નહીં, પૂજાના ચહેરા પર જ અટકી હતી, જાણે તેઓ કંઈક વાંચવાની કોશિશ કરી રહ્યા હોય જે પૂજા છુપાવી રહી હતી. સાંજના લગભગ 7 વાગ્યા હતા. રસોડામાં પૂજા ગેસ સામે ઊભી હતી.
શાકની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ચૂકી હતી. દાળને વઘાર લાગી ચૂક્યો હતો અને તે રોટલીનો લોટ ગૂંથવાની જ હતી કે ત્યારે જ તેના મોબાઈલની ઘંટડી વાગી. સ્ક્રીન પર આશીષ કોલિંગ ફ્લેશ થઈ રહ્યું હતું. પૂજાએ હાથ લૂંછ્યા અને કોલ રિસીવ કરતા હળવા સ્વરે બોલી, હા બોલો આશીષ. આશીષનો અવાજ બીજી તરફથી થોડી ઉતાવળમાં હતો. પૂજા સાંભળ, આજે મારો એક મિત્ર ઘરે આવશે. દિલ્હીમાં તેનું કોઈ નથી, તો મેં તેને કહ્યું છે કે અહીં જ ડિનર કરી લે. પૂજાએ થોડી ક્ષણ ચૂપ રહીને પૂછ્યું, હમણાં જ આવે છે? હા, થોડી વારમાં જ આવી જશે. તું થોડું તેનું ધ્યાન રાખજે. બહુ જ સારો માણસ છે, મારો ખાસ મિત્ર છે. તેને મીઠું બહુ પસંદ છે અને ખાસ કરીને ખીર. જો બનાવી શકે તો જરૂર બનાવજે. પૂજાએ શાંત સ્વરે જવાબ આપ્યો, ઠીક છે, જેવું તમે કહો. આશીષ થોડી વાર રોકાયો, પછી કંઈક વિચારીને બોલ્યો, અને હા, માને સુવડાવી દેજે. તને તો ખબર છે, માને આમ કોઈનું રાત્રે આવું થોડું અજીબ લાગે છે. પૂજાએ માથું ઝુકાવતા ધીમેથી કહ્યું, ઠીક છે, હું બધું સંભાળી લઈશ. આશીષે થેન્ક યુ કહેતા કોલ કાપી દીધો. પૂજા થોડી ક્ષણ એમ જ ફોનને જોતી રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો, ગેસ પર દૂધ ચડાવ્યું અને ખુદથી બડબડી, ખબર નહીં આ બધું ક્યાં સુધી ચાલતું રહેશે. શું મારી કોઈ પોતાની જિંદગી નથી? તેની આંખોમાં કંઈક થાકેલો ખાલીપો હતો જે કોઈથી ફરિયાદ કરતો ન હતો. બસ રોજિંદા સલીકામાં પોતાને ગુમાવતી જઈ રહી હતી. ચૂલાની આંચ હવે ધીમે ધીમે તેજ થવા લાગી હતી, જેમ પૂજાની અંદર પણ કોઈ સવાલ ધીમે ધીમે ઉભરાઈ રહ્યો હોય. રાતના 8 વાગ્યા હતા. પૂજાએ ઝડપથી કિચનનું કામ પતાવ્યું અને કિચનની લાઇટ બંધ કરી દીધી. બહાર લોબીમાં હળવી પીળી રોશની હતી જે ઘરના સન્નાટાને થોડું સુધારી રહી હતી. સરિતાજી પોતાના રૂમમાં બેઠા ભગવાનની માળા જપી રહ્યા હતા. પૂજા ધીમેથી તેમની પાસે આવી અને હસીને બોલી, માં, દવા લઈ લો અને આજે જલ્દી સૂઈ જાઓ. તેમ પણ તમે આજકાલ આરામ બિલકુલ નથી કરતા. થાકી પણ જલ્દી જાઓ છો. સરિતાજીએ પૂજા તરફ જોયું, પછી પોતાની ચપ્પલ ઉતારીને પલંગ પર બેસી ગયા. હા વહુ, હવે ઉંમર થઈ ગઈ છે, થાક હવે જલ્દી લાગી જાય છે. પૂજાએ તેમના પગ દબાવવાના શરૂ કર્યા. સરિતાજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. તું તો મારી પરછાઈ બની ગઈ છે વહુ. જે હું નથી કહેતી કે નથી વિચારતી તે પણ કરી દે છે. પૂજાએ બળજબરીથી હસવાની કોશિશ કરી. તમારું ધ્યાન રાખવું મારી જવાબદારી છે માજી. થોડી જ વારમાં સરિતાજી લેટી ગયા. પૂજાએ ધીમેથી ચાદર ઓઢાડી અને સિરાહનેની ટેબલ પર પાણીનો ગ્લાસ મૂકતા બોલી, માજી, પાણી પણ મૂકી દીધું છે? સરિતાજીએ ધીમેથી આંખો મીંચી દીધી. રૂમની બત્તી બુઝાવતા પૂજાની નજર એક પળ માટે માના ચહેરા પર ઠરી ગઈ. એટલી શાંત, એટલી માસૂમ. તેમને ખબર ન હતી કે તેમના ઘરમાં આજે રાત્રે કંઈક એવું થવાનું છે જેની કલ્પના તેમને ક્યારેય કરી ન હતી. સરિતાજીના રૂમની બત્તી બુઝાવીને પૂજા ધીમે ધીમે પોતાના રૂમ તરફ વધી. ઘરના બાકીના હિસ્સા હવે લગભગ અંધારામાં હતા. ફક્ત તેના રૂમમાં એક ખૂણાની લેમ્પ જલી રહી હતી. તેણે પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો. આઈના સામે ઊભી પૂજાને પોતાના ચહેરા પર પાણીના છાંટા માર્યા અને પછી ટુવાલથી હળવા હાથે લૂંછ્યા. ચહેરાનો થાક થોડો ઓછો થઈ ગયો હતો, પણ આંખોમાં હજુ પણ વિચારની ગહેરાઈ હતી. થોડી વાર સુધી એમ જ આઈનામાં પોતાને નિહાળતી રહી. પછી જેમ ખુદથી બોલી, થોડું સબરવું તો બને છે. વિચારતા તેણે કબાટ ખોલી અને હળવા ગુલાબી રંગની એક સુંદર સાદગીથી ભરેલી પણ અત્યંત સુરુચિપૂર્ણ સાડી કાઢી. તેણે સાડી પહેરી, કમર પર પલ્લુને સારી રીતે ગોઠવ્યો. પછી વાળ તરફ ધ્યાન આપ્યું. તેના લાંબા કાળા ગાઢ વાળ જે ઘણીવાર અંબોડામાં બંધાયેલા રહેતા હતા, આજે તેણે તેમને ખુલ્લા રહેવા દીધા. ધીમે ધીમે કાંસકાથી તેમને સંવારતા એક સ્થિર સ્મિત તેના ચહેરા પર આવી ગયું. કાનોમાં નાના મોતીના ઝુમકા, ગળામાં એક પાતળી ચેન અને કપાળ પર હળવી ગુલાબી બિંદી. તેનું રૂપ બહુ ખીલી રહ્યું હતું. ન કોઈ બનાવટીપણું, ન કોઈ દેખાડો, બસ એક સાદગી જે તેના પૂરા વ્યક્તિત્વમાંથી ઝલકી રહી હતી. આઈનામાં એકવાર પોતાને પૂરી જોઈ, પછી હળવેકથી ખુદથી કહ્યું, ચલો પૂજા, હવે હસવું શીખો. જેમ બધું ઠીક છે. ત્યારે જ ગેટની ઘંટડી વાગી. તેણે એક ઊંડો શ્વાસ લીધો, પલ્લુને ખભા પર થોડું ઠીક કર્યું અને દરવાજા તરફ વધી ગઈ. ડોરબેલ ફરી વાગી. પૂજાએ ધીમે ધીમે પગલે દરવાજા તરફ વધતા એકવાર ફરી પોતાના પલ્લુને સંવાર્યો.
દિલની ધડકન હળવી તેજ થઈ ચૂકી હતી અને ચહેરા પર એક સૌમ્ય મુસ્કાન સજી ચૂકી હતી. તેણે દરવાજો ખોલ્યો. સામે એક અજાણ્યો હસી રહ્યો હતો. ઉંમર લગભગ આશીષ જેટલી જ હશે. ઘેરા ભૂરા રંગનું શર્ટ, ખભા પર બેગ અને ચહેરા પર શિષ્ટતા ભરી થાક, પણ આંખોમાં એક અજીબ ગહેરાઈ હતી. પૂજાએ હળવેકથી હસતા કહ્યું, તમે આશીષના મિત્ર? તેણે પણ હસતા માથું હલાવ્યું. જી, નામ વિવેક છે. આશીષે કહ્યું હતું કે તમને મળું. તેણે કહ્યું, ઘર જેવું લાગશે. પૂજાએ દરવાજો થોડો વધુ ખોલ્યો. અંદર આવો, તમે તો અમારા માટે મહેમાન નહીં, ઘર જેવા છો. વિવેકે અંદર પગ મૂક્યો. ઘરની ગરમાહટ અને પૂજાની સાદગીભરી મુસ્કાને જાણે તેની થાકને પળભરમાં ઓછી કરી દીધી. પૂજાએ બેસવાનો ઈશારો કરતા કહ્યું, તમે હાથ મોં ધોઈ લો, ત્યાં સુધી હું ચા લઈ આવું છું. પછી ખાવાનું પણ તૈયાર છે. વિવેકે વિનમ્રતાથી કહ્યું, કૃપા કરીને તકલીફ ન કરો, હું ખૂબ જ સહજ છું. તકલીફ નહીં, આ તો અમારી મહેમાન ગતિ છે. પૂજાએ સૌમ્ય સ્વરમાં કહ્યું અને કિચન તરફ વધી ગઈ. વિવેક હોલમાં બેસી ગયો. તેની નજર દિવાલ પર ટાંગેલી આશીષ અને પૂજાની તસવીર પર પડી. પછી પાસે રાખેલા પૂજાના સાસ સજ્જાના રીત પર, અને દરેક વસ્તુ રીતસર, દરેક ખૂણો સજેલો. પણ એક પળ માટે તેના ચહેરા પર એક ગાઢ સન્નાટો આવ્યો, જાણે તે આ ઘરની દરેક વસ્તુને વાંચવાની કોશિશ કરી રહ્યો હોય કે કદાચ ઓળખવાની. રૂમની લાઇટ હળવી હતી. ટેબલ પર ખાવાનું સજાવેલું હતું. ગરમા ગરમ રોટલીઓ, મિક્સ વેજ સલાડ અને વચ્ચે રાખેલી એક વાટકીમાં કેસરવાળી સુગંધિત ખીર. વિવેક સામે બેઠો હતો, પણ તેની નજર થાળીમાં ઓછી, પૂજા પર વધારે હતી. પૂજાએ પોતાની આદત મુજબ પહેલા તેને પીરસ્યું, પછી થોડી દૂર બેસી ગઈ. તેના ચહેરા પર એ જ સંયમિત સ્મિત હતું, પણ અંદર ક્યાંક હળવો સંકોચ પણ હતો. બહુ સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું છે તમે, વિવેકે ચૂપકી તોડતા કહ્યું. પણ ખાવાનું એટલું સારું ન લાગ્યું જેટલા તમે સારા લાગ્યા. પૂજા એક પળ માટે ચોંકી, પછી માથું ઝુકાવીને બોલી, ધન્યવાદ. તમે ખાઓ, ઠંડુ થઈ જશે. વિવેકની નજર સતત તેના ચહેરા પર ટકેલી હતી. જ્યારે પૂજા વાળ પાછળ કરતી તો તે પોતાના શ્વાસ તેજ થતા અનુભવતો. તમને ગુલાબી રંગ ખૂબ સૂટ કરે છે, તે બોલ્યો. પૂજા નજર ફેરવીને બોલી, મારા પતિને પણ આ જ રંગ પસંદ છે. વિવેક હળવો હસ્યો, પણ તે સ્મિતમાં હવે એક અનકહી લાલસા હતી. તમે બહુ ખાસ છો પૂજાજી. ખબર નહીં કેમ, તમને જોઉં છું તો લાગે છે બધું ભૂલી જાઉં. હવે પૂજાને થોડી અસહજતા મહેસૂસ થવા લાગી. તેણે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને બોલી, તમે ખાઓ, હું રસોડામાં કંઈક બીજું કામ જોઈ લઉં છું. પૂજા જેવી કિચનમાં પહોંચી, તેણે ગભરાહટ છુપાવતા ગેસની આંચ ઓછી કરી અને પ્લેટો સમેટવા લાગી. પાછળથી ધીમા પગલાંનો અવાજ આવ્યો. તે ઝડપથી ફરી. તમે અહીં? તેણે શાંત પણ ચોંકાવનારા અવાજમાં પૂછ્યું. હા, હકીકતમાં મને થોડું વધુ પાણી જોઈતું હતું, વિવેકે ધીમા સ્વરમાં કહ્યું. પૂજાએ ફરી કંઈ પણ કહ્યા વિના એક ગ્લાસમાં પાણી ભર્યું અને તેની તરફ લંબાવ્યું. જેવો તેણે ગ્લાસ પકડાવ્યો, તરત વિવેકે તેનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલ્યો, પૂજાજી, હું નથી જાણતો મારી સાથે શું થઈ રહ્યું છે, પણ જ્યારેથી તમને જોયા છે હું પોતાને રોકી નથી શકતો. પૂજાનો ચહેરો સખત થઈ ગયો. તેણે હાથ છોડાવવાની કોશિશ કરી, પણ વિવેકની પકડ મજબૂત થતી જતી હતી. તમારી સુંદરતા, તમારી સાદગી, તમે મને પાગલ બનાવી દીધો છે. હું તમારાથી દૂર નથી રહી શકતો. પૂજાએ આંચકાથી પોતાનો હાથ છોડાવ્યો અને એક કદમ પાછળ હટી ગઈ. આ બધું ખોટું છે વિવેકજી. હું તમારી ભાભી છું અને તમે મારા પતિના મિત્ર. વિવેકે ફરી એક કદમ વધારતા કહ્યું, હું જાણું છું, પણ દિલ ક્યારેય કોઈ સંબંધને માને છે? બસ એકવાર એક ધક આપી દો, હું તમને આખી દુનિયાની ખુશી આપી શકું છું. પૂજાની આંખો ભીની થઈ ગઈ, પણ તેમાં ડર ન હતો, ફક્ત ગુસ્સો, અપમાન અને આત્મસન્માનની ચિંગારી હતી. બસ કરો, તેણે દ્રઢ અવાજમાં કહ્યું. તમે ભૂલી રહ્યા છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. હું તમારી ભાભી છું અને એક પત્ની છું. મારા માટે મારા પતિ, મારો સંબંધ અને મારું સન્માન બધું જ છે. આમ કહીને પૂજા ફરી અને ઝડપી પગલે પોતાના રૂમ તરફ વધી ગઈ. પણ ત્યારે જેવી તે દરવાજો બંધ કરવા લાગી, વિવેક પણ તેની પાછળ પાછળ અંદર આવી ગયો અને પછી તેણે ધીમેથી દરવાજો બંધ કરી લીધો. રૂમનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો
અંદર શું થયું તે ફક્ત દિવાલો જાણે છે અને પૂજાની ખામોશ આંખો. સૂર્યના પહેલા કિરણો બાલ્કનીમાં સોનેરી રેખાઓ જેવા પથરાઈ ગયા હતા. સરિતાજી તુલસીના છોડમાં પાણી નાખી રહ્યા હતા. કપાળ પર હળવું ચંદન, હાથમાં દીવો અને હોઠ પર ઓમકારનો મંદ ધ્વનિ હતો. અંદરથી રસોડામાં ઉકળતી ચાની સુગંધ ધીમે ધીમે ફેલાઈ રહી હતી. પૂજાએ 2 કપ ચા બનાવી, એક પોતાની સાસુ માટે અને એક પોતાના માટે. પછી તે ધીમા પગલે બહાર આવી. માજી, તમારી ચા. પૂજાએ હસતા કપ આગળ વધાર્યો. સરિતાજીએ હસીને ચા લીધી, પણ જેવી તેમની નજર પૂજાના પગ પર પડી, તેમના ચહેરાનું સ્મિત ધીમે ધીમે સખત થવા લાગ્યું. અરે, આ પગ પર શું થયું તને? આ તો જાણે છોલાઈ ગયું છે. કેવી રીતે લાગી? પૂજા થોડી ગભરાઈ ગઈ. તેણે જલ્દીથી પોતાની સાડીનું પલ્લું નીચે ખેંચીને ઘાવ છુપાવવાની કોશિશ કરી. કંઈ નહીં માજી, રાત્રે બાથરૂમમાં લપસી ગઈ હતી જરાક. તે ખાસ નથી. પાછળથી ત્યારે એક અવાજ સંભળાયો. માં, હવે જવાબદારીની ઉંમર આવી ગઈ છે અને મારી પત્ની હજુ પણ બાળકો જેવી છે. પડતી રહે છે. આશીષના અવાજમાં હાસ્ય હતું, પણ આંખો પૂજા પર ટકેલી હતી, જાણે કંઈક કહી રહી હોય. અને પૂજાનો ચહેરો પળભર માટે ફીકો પડી ગયો. સરિતાજીએ એક નજર પૂજા પર નાખી, પછી પૂજા તરફ ફરતા બોલી, તને દરેક વાત મજાકમાં લેવાની આદત હોય છે ને? ક્યારેક કંઈક સમજદારીની પણ વાત લઈ લે. લગ્ન કર્યા છે, ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. પૂજા ધીમા સ્વરે બોલી, માજી, સાચેમાં કંઈ ખાસ નથી થયું. હવે તો ઠીક પણ છે. પણ સરિતાજીના મનમાં કંઈક અટકી ગયું હતું. તેમણે પૂજાની આંખોમાં જોયું જે સૂકેલી હતી, પણ તેમાં તે કહેર હતો જે કદાચ શબ્દોથી નહીં પણ નિશાનોથી ઘણું કહી ગયો હતો. સરિતાજી પૂજાની વાત સાંભળીને ચૂપ થઈ ગયા, પણ તેઓ હજુ પણ ત્યાં આંગણામાં ઊભા હતા. પૂજાએ તરત જ પોતાને સંભાળીને સ્મિત ઓઢ્યું અને રસોડા તરફ વળી ગઈ. થોડી જ વારમાં તે એક વધુ કપ ચા લઈને આવી. આ વખતે આશીષ માટે. આશીષે ચા લીધી અને હસતા કહ્યું, થેન્ક યુ મેડમજી. પછી ચાની ચૂસકી લેતા બોલ્યો, માં, મને કાલે 2-3 દિવસ માટે ઓફિસના કામથી બહાર જવાનું છે. સરિતાજીએ હળવી નારાજગીથી કહ્યું, તો વહુને પણ સાથે લઈ જા. આમ પણ તે ક્યાંય જતી નથી. છોકરીઓનું પિયર હોય છે, પણ એનું તો તે પણ નહીં. હંમેશા ઘરમાં જ પડી રહે છે અને તું છે જે બસ ઓફિસ કરતો રહે છે. સરિતાજીની વાત સાંભળતા જ પૂજાનો ચહેરો થોડો ઝૂકી ગયો, બિલકુલ તેમ જ જેમ કોઈ જૂના ઘા પર ફરીથી હળવું મીઠું છાંટવામાં આવ્યું હોય. આશીષ તરત જ હસીને બોલ્યો, અરે મારી પ્યારી માં, તમે ચિંતા કેમ કરો છો? હું વચન આપું છું, આ વખતે પાછો ફરતા જ તેને ક્યાંક સારી જગ્યાએ ફરવા લઈ જઈશ. સરિતાજીએ થોડી રાહતનો શ્વાસ લીધો અને બોલી, તો પછી ઠીક છે, પણ જો વચન ભૂલતો નહીં. તારી પત્નીની આંખોમાં પણ કંઈક રોશની દેખાય, એ પણ જીવે જરા. ઠીક છે માં, આ વચન રહ્યું. પછી આશીષે ચાનો છેલ્લો ઘૂંટ લીધો અને પૂજા તરફ વળતા બોલ્યો, પૂજા, મારા કપડાં પ્રેસ કરી દે. આજે મારે જલ્દી નીકળવું છે. મીટિંગ બહુ જરૂરી છે. તેના અવાજમાં કોઈ વિનંતી ન હતી, બસ એક આદત હતી. જેમ રોજની જેમ આજે પણ આમ જ થવાનું છે. પૂજાએ નજર ચૂકાવીને હળવા સ્વરે કહ્યું, જી, કરી દઉં છું. તે ઊભી થઈ અને કોઈ શબ્દ કહ્યા વિના ઝડપથી રસોડું સમેટવા લાગી. સરિતાજીએ ધ્યાનથી પુત્રની વાતો અને વહુની ખામોશીને જોઈ. થોડી ક્ષણ તો એમ જ ઊભી રહી. પછી પોતાને એવું વિચારીને સમજાવી દીધું કે પરિણીત જીવનમાં આવું ચાલતું રહે છે, બધું ઠીક હશે. પણ તેમને શું ખબર હતી કે જે રોજિંદું ચાલતું રહે છે તે જે એક સ્ત્રીની અંદર કેટલી અવાજોને બંધ કરી રહ્યું હતું. પૂજાએ આશીષના શર્ટ અને પેન્ટ કાઢીને મોટા સલીકાથી ફેલાવ્યા. ઇસ્ત્રી ગરમ થઈ ચૂકી હતી, પણ પૂજાના ચહેરા પર હવે પણ એ જ ઠહેરાવ હતો. ન ફરિયાદ, ન કોઈ સવાલ, બસ એક મજબૂરી સી જે દરેક પસાર થતા દિવસ સાથે તેની આત્મા પર ભારે થઈ જતી રહી હતી. જ્યારે તેણે શર્ટ પર પહેલો પ્રેસ ચલાવ્યો તો અચાનક તેની આંખો ભરાઈ આવી. તેણે જલ્દીથી પાંપણો ઝબકાવી. નહીં, હવે નહીં રડવું. મનોમન તેણે પોતાને સંયમિત કરી. પછી ધીમેથી બડબડી, બધું જાણતા હોવા છતાંય મને નિભાવવાનું છે, માજી માટે અને કદાચ ખુદ માટે પણ. તે જ વખતે રૂમની બહારથી સરિતાજીનો અવાજ આવ્યો, વહુ, નાસ્તો બનાવી દીધો? પૂજાએ સંયમથી જવાબ આપ્યો, હા માજી, બનાવી દીધો છે, તમે આવી જાઓ. આશીષ મોબાઈલ પર વાત કરતો રૂમમાં આવ્યો. હા, હું બસ નીકળી રહ્યો છું. અરે હા,
તે ફાઇલ હું લઈ લઈશ. પછી પૂજા તરફ જોઈને એક નજર નાખી અને બોલ્યો. શર્ટ પ્રેસ થઈ ગયો? પૂજાએ તેની તરફ જોયા વિના બસ માથું હલાવ્યું અને કપડાં પકડીને ધીમેથી બોલી, હા લો, બધું તૈયાર છે. આશીષ ઝડપથી કપડાં પહેરવા લાગ્યો. પછી ઘડિયાળ જોતા બોલ્યો, માં, હું નીકળી રહ્યો છું. પૂજા ધ્યાન રાખજે અને હા, સમયસર જમી લેજે. સરિતાજી હસીને બોલી, ઠીક છે બેટા, તું પણ ધ્યાનથી જજે. આશીષે ફરી વળીને એક હળવું સ્મિત આપ્યું અને દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો. રૂમમાં હળવો વાદળી પ્રકાશ ચાલી રહ્યો હતો. બહાર સન્નાટો હતો. બસ બારીમાંથી આવતી હળવી હવા પડદાઓને ધીમે ધીમે હલાવી રહી હતી. પૂજા ધીમેથી દરવાજો બંધ કરીને રૂમમાં આવી. તેણે ધીમા પગલે જઈને કબાટમાંથી પોતાની નાઇટ ડ્રેસ કાઢી અને વોશરૂમ જતી રહી. થોડીવાર પછી જ્યારે પાછી ફરી તો જોયું આશીષ પલંગ પર સૂતેલો તેને જોઈ રહ્યો છે. આવવામાં આટલી વાર લગાડી દીધી? આશીષના અવાજમાં હળવી નરમાઈ હતી, પણ તેની આંખોમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. પૂજા ચૂપચાપ પલંગના બીજા કિનારે બેસી ગઈ અને ઓશિકાને ઠીક કરવા લાગી. આશીષ પાસે સરકી આવ્યો અને ધીમેથી પૂજાનો હાથ પકડી લીધો. પૂજા, તને ખબર છે ને, કાલે હું 2-3 દિવસ માટે બહાર જઈ રહ્યો છું. પૂજાએ માથું ઝુકાવ્યા વિના જ ધીમેથી કહ્યું, હા જાણું છું. તો પછી આજની રાત ફક્ત મારી હોવી જોઈએ, છે ને? આશીષની આંગળીઓ હવે પૂજાના ખભાને સ્પર્શી રહી હતી. પૂજા જાણે એકદમ ડરી ગઈ. તેણે તરત પૂજાને થોડું પાછળ ખેંચી લીધું. અરે, શું થયું? આમ કેમ પાછળ હટી રહી છો? આશીષ થોડો ચોંક્યો. પૂજાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આશીષ, મારી તબિયત કંઈક ઠીક નથી, પ્લીઝ આજે નહીં. પણ આશીષ ક્યાં માનવાનો હતો? તેણે પૂજાની ઠંડી આંગળીઓ પકડતા થોડો વધુ પાસે આવવાની કોશિશ કરી. હવે તેની આંખોમાં ચાહત ઓછી અને જીદ વધારે ઝલકી રહી હતી. દરેક વખતે કોઈને કોઈ બહાનું, પૂજા, તું મારી પત્ની છે, થોડો તો હક બને છે મારો. પૂજાની આંખોમાં ડરની એક હળવી છાયા ઉભરી આવી. તે જાણતી હતી કે આશીષના આ ક્ષણોમાં જ્યારે જીદ આવી જાય છે ત્યારે સમજાવવાથી કંઈ થતું નથી. પછી તેણે કંઈ ન કહ્યું, બસ આંખો બંધ કરી લીધી. રૂમની રોશની અને અવાજો ધીમે ધીમે ધ્રુજારી ભરેલા સન્નાટામાં બદલાઈ ગઈ. સવારની ઠંડી ધૂપ રૂમમાં હળવે હળવે ઉતરી રહી હતી. સરિતાજી તુલસી પર દીવો પ્રગટાવી ચૂક્યા હતા અને હવે પોતાના રૂમમાં બેસીને ચાની ચુસ્કીઓ લઈ રહ્યા હતા. ત્યારે જ આશીષ રૂમમાં આવ્યો અને બોલ્યો, માં, હું આજે ઓફિસથી સીધું નીકળી જઈશ. મારી સાંજે 4 વાગ્યાની ફ્લાઇટ છે બેંગ્લોર માટે. સરિતાજીએ હળવી ચિંતા સાથે તેમની તરફ જોયું. પણ બેટા, આટલે દૂર એકલો જઈ રહ્યો છે અને તે પણ 2-3 દિવસ માટે? આશીષે મારી વાત વચ્ચે જ હસતા કાપી દીધી. માં, પ્લીઝ, હવે ફરીથી શરૂ ન થતા. પહેલાં પણ અમે આના પર વાત કરી ચૂક્યા છીએ અને યાદ છે ને, પાછા ફરતા જ પૂજાને ફરવા લઈ જઈશ, વચન આપ્યું છે મેં. સરિતાજીએ તેને ધ્યાનથી જોયો, જાણે કંઈ કહેવા માંગતા હોય, પણ પછી બસ માથું હલાવીને રહી ગયા. ઠીક છે બેટા, ધ્યાન રાખજે પોતાનું. આશીષે ઝૂકીને માના પગે સ્પર્શ કર્યો. પછી ફર્યો અને રૂમમાંથી નીકળવાનો જ હતો કે તેની નજર પૂજા પર પડી, જે દરવાજા પાસે ઊભી હતી, શાંત પણ ક્યાંક ખોવાયેલી હોય તેવી. તે ધીમેથી તેની પાસે આવ્યો અને ખૂબ ધીમા અવાજમાં બોલ્યો, પૂજા, યાદ છે ને તને શું કરવાનું છે? પૂજાએ તેની આંખોમાં જોયું અને હળવેથી માથું હલાવતા બોલી, હા, મને બધું યાદ છે. તેના અવાજમાં ભાવનાઓ ન હતી, બસ એક મજબૂરી હતી, એક ઠહેરાવ અને ક્યાંક ઊંડાણમાં છુપાયેલું દર્દ. આશીષે એક તીક્ષ્ણ નજર નાખી, પછી દરવાજો ખોલ્યો અને ચાલ્યો ગયો. પૂજા ત્યાં જ ઊભી રહી. દરવાજો બંધ થવાના અવાજે જાણે તેના દિલની દિવાલો પર દસ્તક દીધી હોય. પૂજા ધીમે ધીમે ઘરના કામોમાં જોડાઈ ગઈ હતી. તેણે નાસ્તાના વાસણ સમેટ્યા, પછી ઝાડુ પોતું કર્યું અને ઘરની એક એક વસ્તુને વ્યવસ્થિત રીતે ગોઠવવા લાગી. રૂમમાં ખામોશી હતી, પણ પૂજાની અંદર ઘણા સવાલોની હલચલ હતી. ત્યારે જ સરિતાજીનો અવાજ આવ્યો, વહુ, બહુ થઈ ગયું, હવે જા, પોતાના રૂમમાં થોડો આરામ કરી લે. ક્યારની જોઈ રહી છું, અટક્યા વિના કામ કરતી જાય છે. પૂજા જે ફ્લોરની ટાઇલ્સ સાફ કરી રહી હતી, ફરી વળીને બોલી, માજી, બસ આ એક ખૂણો રહી ગયો છે, તેને પણ કરી લઉં, પછી જતી રહીશ. સરિતાજી તેની પાસે આવી અને ધીમેથી તેના ખભા પર હાથ મૂક્યો. વહુ, આપણે સ્ત્રીઓ ભલે આખો દિવસ કામ કરી લઈએ ને,
તો પણ કોઈ આપણને શાબાશી નથી આપતું. મને આજે પણ યાદ છે મારી સાસુમાં. તેમનો ચહેરો એવો હતો જાણે દરેક વખતે કોઈ અદૃશ્ય કસોટી પર તમે તોડતા હોય. ભમરો હંમેશા તણેલી રહેતી અને મીઠું બોલવું જાણે તેમના સ્વભાવમાં હતું જ નહીં. આ સાફ નથી થયું, પેલી બાજુ બરાબર ઝાડું નથી લાગ્યું, દિવસ પર બસ ફરિયાદો જ ફરિયાદો. હું આખો દિવસ ઘરના દરેક ખૂણાને ચમકાવવામાં લાગેલી રહેતી હતી, પણ તેમની આંખોને હંમેશા બસ ખામીઓ જ દેખાતી હતી. તારીફ તો જાણે તેમના શબ્દકોશમાં હતી જ નહીં. સરિતાજીનો સ્વર જાણે ભૂતકાળના બોજથી ભરાઈ ગયો હતો. પૂજાએ એક પળ માટે ઝાડુ રાખી દીધું અને ધીમેથી પૂછ્યું, તો શું પિતાજી તમારો સાથ નહોતા આપતા? શું તે કંઈ નહોતા કહેતા? સરિતાજીની આંખોમાં એક થાક ઉતરી આવી. નહીં બેટા, તે વખતે તો હાલત જ એવી હતી. એક વહુને બસ ઘરની નોકરાણી સમજવામાં આવતી હતી અને રાત્રે પતિના પલંગની રોનક, તેના દર્દ, તેની થાક કોઈને પરવા ન હતી. પૂજાની આંખો ભીની થઈ ગઈ. તેને લાગ્યું જાણે દરેક પેઢીની સ્ત્રી કોઈ એક જ દુઃખને ઢોળી રહી હોય. બસ નામ અને ચહેરા બદલાઈ ગયા છે. તેણે ધીમેથી સરિતાજીનો હાથ પકડી લીધો. બંને વચ્ચે થોડી ક્ષણની ચૂપકી હતી, પણ આ ચૂપકી સમજદારીની હતી, જોડાણની હતી. દિવસ તો પૂજાનો પોતાની સાસુ સાથે વીતી જતો હતો. તેમની સાથે હાસ્ય, ઠીઠોળી, પ્યારી વાતો અને એક સુકૂનભરી સંગત. સરિતાજી ક્યારેક તેને પોતાના જૂના કિસ્સાઓ સંભળાવતી, ક્યારેક હળવેકથી ખીજવીને તેના વાળમાં તેલ લગાવતી અને પૂજાના ચહેરા પર સ્મિત ફેલાઈ જતું હતું. તે સાસુ વહુ જેવા સંબંધમાં સમય જાણે પાંખો લાગીને ઉડી જતો હતો. પણ રાતો કંઈક અલગ જ હતી. જ્યારે આખું ઘર અંધારામાં ડૂબી જતું, સરિતાજી પોતાના રૂમમાં સૂઈ ચૂક્યા હોય અને દિવાલની ઘડિયાળ ધીમે ધીમે ટીક ટીક કરી રહી હોય, ત્યારે પૂજાનું દિલ ધડકવા લાગતું. દર રાત એક અણજાણ્યો ડર, એક ઘૂંટણ, એક ચૂપકી જે કોઈને નજર નથી આવતી. તે ચીસો જે ક્યારેય તેની આંખોમાંથી બહાર નથી આવતી. તે દરવાજો જ્યારે બંધ થતો ત્યારે ફક્ત તે અને અંધારું નહોતા હોતા, બલકે એક ડરાવની મજબૂરીનું સત્ય હોતું હતું. અને તે સત્ય કોઈ બીજું નહીં પણ તેનો પોતાનો પતિ આશીષ હતો, જેના માટે પ્રેમ નહીં બસ અધિકાર માયને રાખતો હતો. પૂજા ચાહતી હતી કે કોઈ દિવસ સવાર ક્યારેક એટલી તાકાત લઈને આવે કે તે સરિતાજીના ખોળામાં માથું મૂકીને કહી શકે, માં, હું થાકી ગઈ છું, બહુ થાકી ગઈ છું. પૂજાની આંખોમાં નમી હતી, પણ હોઠો પર એ જ રોજનું સ્મિત જે તેને દરેક દર્દ છુપાવતા શીખવી ચૂક્યું હતું. ઘડિયાળનો કાંટો રાતના 9 વગાડી ચૂક્યો હતો. ઘરની રોનક હવે સન્નાટામાં બદલાઈ ચૂકી હતી. સરિતાજી જમીને પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. પૂજાએ રસોડાની છેલ્લી સફાઈ કરી, ગેસ ચેક કર્યો, પછી ધીમે ધીમે પોતાના રૂમ તરફ વધી. રૂમમાં દાખલ થઈને તે સીધી વોશરૂમ ગઈ. જ્યારે બહાર નીકળી તો તેના હાથમાં એક હળવા ગુલાબી રંગની સોફ્ટ નાઇટી હતી, જેને તેણે મોટા પ્રેમથી પહેરી. તે નાઇટીમાં પૂજા કોઈ ફિલ્મી દ્રશ્યની નાયિકા લાગી રહી હતી. કોમળ, શાંત અને અદ્ભુત સુંદર. તેણે વાળને ઉપર સમેટીને એક સલીકેદાર અંબોડો બનાવી લીધો હતો. કેટલીક લટો ઢીલી છૂટી ગઈ હતી, જે તેના ગાલથી વીંટળાયેલી હતી. પૂજાએ ધીમે ધીમે ડ્રેસિંગ ટેબલ પાસે જઈને અરીસામાં પોતાને જોઈ. હોઠો પર હળવી ગુલાબી લિપસ્ટિક, આંખોમાં થાકેલી માસુમિયત, પણ છતાં એક અનકહી ચમક હતી. તેના વાળની કેટલીક લટો હળવી હવાથી લહેરાઈ, જાણે રાત પણ તેને સ્પર્શવા આતુર હોય. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના આપને અરીસામાં જોઈને હસવાની કોશિશ કરી, પણ તેના ચહેરા પર કોઈ સ્મિત ટકી ન શક્યો. પાંપણોના ખૂણે થાકેલી થાક કોઈ ભારે બોજની જેમ ચૂપચાપ સાથે ચાલી રહી હતી. ત્યારે જ દરવાજા પર હળવી દસ્તક થઈ. પૂજાનો શ્વાસ જાણે એક પળ માટે થંભી ગયો. તેણે અરીસામાં પોતાને જોઈ, પછી દરવાજા તરફ ફરી. દરવાજો જેવો જ ખુલ્યો. પૂજા કંઈ કહે તે પહેલા જ સામે ઉભેલા શખ્સે હસીને કહ્યું, કેવી છો તમે ભાભીજી? પૂજાની પાંપડો પર હેરાની તરવરી. વિવેકજી, તમે આ વખતે? પણ આશીષ તો બહાર ગયા છે 2-3 દિવસ માટે. વિવેકે હળવેથી માથું હલાવ્યું, પછી કપાળ પર હાથ મારતા બોલ્યો, અરે હા, હું તો ભૂલી જ ગયો. તેણે જ તો જણાવ્યું હતું. બહુ અજીબ વાત છે. આ વાત મને યાદ જ ન રહી. પછી થોડી ક્ષણ થોભીને તેણે એક અલગ જ લહેજામાં કહ્યું, વૈસે ભાભી, આશીષ નથી તો શું આજે મને અંદર આવવાની ઇજાજત પણ નહીં આપો?
તેના હાથમાં એક નાનો બેગ હતો. કદાચ કોઈ બહાનું હતું કે પછી કોઈ બીજો ઈરાદો. પૂજાની નજર થોડી ક્ષણ તેના ચહેરા પર અને પછી તેના હાથમાં પકડેલા બેગ પર ગઈ. એક ક્ષણ માટે તેના શ્વાસ થંભી ગયા, પણ પછી સંયમથી બોલી, નહીં, એવી કોઈ વાત નથી. આવો, અંદર આવો. તે ધીમે ધીમે દરવાજામાંથી અંદર આવ્યો. તેના પગલાં જાણે ફ્લોર પર નહીં, પૂજાના દિલ પર પડી રહ્યા હોય. રૂમમાં એક પળ માટે અજીબ ખામોશી છવાઈ ગઈ. બેસો, હું પાણી લાવું છું, પૂજાએ કહ્યું અને રસોડા તરફ વધી ગઈ. પણ તેની ચાલમાં પહેલા જેવી સહજતા ન હતી, જાણે તેની પીઠ પર કોઈની નજર ટકેલી હોય. પૂજાની હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ચૂકી હતી. તે રસોડામાં પહોંચી અને પાણીનો ગ્લાસ ભરતા તેણે પોતાને સંયમિત કરવાની કોશિશ કરી, પણ મનમાં હલચલ તેજ હતી. ગ્લાસ લઈને જેવી તે પાછી ફરી. વિવેકે હસતા કહ્યું, તમે આજે ખૂબ સુંદર લાગી રહ્યા છો ભાભીજી. સાચું કહું તો તમને જોઈને લાગતું જ નથી કે તમે પરિણીત છો. પૂજાએ નજર ઝુકાવીને કહ્યું, આ તમારું પાણી, અને ધીમેથી ટેબલ પર મૂક્યું. થેન્ક યુ, વિવેકે કહ્યું, પણ તેની આંખો પૂજાના ચહેરા પર ટકેલી હતી, જાણે દરેક હાવભાવને વાંચી લેવા માંગતો હોય. તે નજર જાણે તીરની જેમ સીધા આર પાર થઈ રહી હતી. વિવેકની નજર પૂજાના ચહેરા પરથી હટી જ નહોતી રહી. તેના સુંદર શરીર પર ટકેલા તે અંજાણ્યા ભાવ કંઈક તો કહી રહ્યા હતા અને કંઈક છુપાવી પણ રહ્યા હતા. તે હળવો હસ્યો અને એક પળ થોપીને બોલ્યો, ભાભી, વેસે એક વાત પૂછું? પૂજાએ ચોંકતા તેની તરફ જોયું. શું તમે આશીષ સાથે ખુશ છો? વિવેકના સવાલે પૂજાને અંદર સુધી ચોંકાવી દીધી. તેનો ચહેરો તમતમી ઉઠ્યો. આંખોમાં હેરાની અને ગુસ્સાનો મેળ હતો. તમે આ કેવી વાત કરી રહ્યા છો? તેણે તીખા સ્વરમાં કહ્યું. વિવેક ઝટકાથી સંભાળતા બોલ્યો, અરે, તમે તો નારાજ થઈ ગયા. મારો તે મતલબ ન હતો, બસ એમ જ પૂછી લીધું. તમે તો જાણો છો, હું તમારી બહુ ઇજ્જત કરું છું. પૂજાએ કંઈ પણ કહ્યા વિના એક પળ તેને ઘૂર્યો, પછી દરવાજા તરફ વધવા લાગી. રાત ઘણી થઈ ગઈ છે. જો તમારી સવારની ટ્રેન છે તો તમે અહીં ડ્રોઈંગ રૂમમાં સૂઈ જાઓ. હું મારા રૂમમાં જઈ રહી છું. આમ કહીને પૂજા પોતાના રૂમ તરફ વધી ગઈ. પણ દરવાજો બંધ કરતી વખતે તેની ધડકનો તેજ હતી અને પાછળ ઊભેલો વિવેક એક ઊંડા સ્મિત સાથે તેને જતા જોઈ રહ્યો હતો. રાતના 11 વાગી ચૂક્યા હતા. પૂજાના રૂમમાંથી અચાનક ચીસ સંભળાઈ. વિવેક ઝડપથી ઉપર તરફ દોડ્યો અને જેવો તે દરવાજો ખખડાવવાનો હતો, દરવાજો ખુલી ગયો અને પૂજા તેને વળગી પડી. પૂજા કાંપી રહી હતી. તેનો ચહેરો ગભરાયેલો હતો અને તેના શ્વાસ તેજ હતા. વિવેકે તેને સંભાળતા કહ્યું, ભાભી, શું થયું? તમે આટલા ડરી ગયા? બધું ઠીક છે ને? પૂજાએ ધીમેથી જવાબ આપ્યો. રૂમમાં પલંગ પાસે ગરોળી જોઈ હતી. બહુ ડરી ગઈ હતી હું. વિવેકે રાહતનો શ્વાસ લીધો, પણ તેની નજરોની ગહેરાઈ હવે પણ તેવી જ હતી જેમ તે કોઈ બીજા અવસરની શોધમાં હોય. તે પળ જાણે ત્યાં જ થંભી ગયો હોય. પૂજા હજુ પણ વિવેકના હાથમાં હતી અને વિવેકના શ્વાસ જાણે તેજ થતા જઈ રહ્યા હતા. રૂમની નરમ રોશનીમાં પૂજાની આંખોનો ડર અને વિવેકની આંખોની તરસ બંને વચ્ચે એક સન્નાટો હતો, ઊંડો, ભારે અને બેચેન કરી દેનારો. દરવાજો ધીમેથી ફરીથી બંધ થયો અને તેની સાથે જ એક એવો રાજ પણ તે રૂમમાં કેદ થઈ ગયો જેને જાણીને કોઈની પણ રૂહ કાંપી ઉઠે. વિવેકની નજરોમાં હવે કોઈ સંકોચ ન હતો. તે જે ચાહતો હતો તેને લાગતું હતું કે હવે કોઈ અવરોધ બાકી નથી. પણ શું ખરેખર બધું એવું હતું જેવું તે સમજી રહ્યો હતો? પૂજા હજુ પણ ડરના સાયમાં હતી, પણ હવે તે ડર ગરોળીનો નહીં બલકે તેના નજીક ઊભેલા એક એવા માણસનો હતો જેને તે જાણતી હતી. સૂર્યના કિરણો બારીની તિરાડોમાંથી ધીમે ધીમે રૂમમાં ઉતરી રહ્યા હતા, પણ પૂજા અત્યાર સુધી સૂઈ રહી હતી. ન તેની આંખો ખુલી. તેના શ્વાસમાં થાક અને ચહેરા પર ઊંડી ઉદાસી પથરાયેલી હતી. વીતી રાતના જખમ જાણે ઊંઘમાં પણ તેનો પીછો નહોતા છોડી રહ્યા. સરિતાજીએ વિચાર્યું કે રોજની જેમ વહુ રસોડામાં હશે, પણ રસોડામાં કોઈ હલચલ ન હતી. બહુ અજીબ વાત છે, તેમણે મનમાં કહ્યું અને ધીમેથી પૂજાના રૂમ તરફ વધ્યા. દરવાજો હળવો ખોલ્યો. અંદર જોયું તો પૂજા ગાઢ ઊંઘમાં પડી હતી. ચહેરો પીળો, હોઠ સુકાયેલા. સરિતાજી પાસે આવ્યા અને ધીમેથી તેના માથા પર હાથ મૂક્યો. હાથ લાગતા જ તે ચોંકી. અરે બહુ, તને તો તેજ તાવ છે. તેમણે ગભરાઈને તેના કપાળને ફરી સ્પર્શ કર્યો. હે ભગવાન, તું તો સળગી રહી છે. પૂજાએ આંખો ખોલી અને બહુ ધીમા સ્વરે બોલી, માજી, થોડું શરીર દુખી રહ્યું હતું. કદાચ ગઈ રાતથી જ તાવ છે.
સરિતાજીએ તેના માથા પર ફરી હાથ ફેરવ્યો અને પ્રેમથી ખીચવીને બોલી, અરે પાગલ, આટલી બીમાર હતી તો જણાવ્યું કેમ નહીં? દરેક વખતે બસ હસતા રહેવું જ તો ઠીક નથી. તું મારી વહુ જ નહીં, મારી દીકરી છે, અને દીકરીનું દુઃખ માથી છુપાવવામાં આવે છે શું? આમ કહીને સરિતાજીએ તેની રજઈ ઠીક કરી અને બોલી, તું આરામ કર, હું હમણાં જ કાવો બનાવીને લાવું છું, પછી ડૉક્ટરને પણ બોલાવી દઈશ. ઠીક છે. પૂજાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમેથી માથું હલાવ્યું, પણ દિલમાં જે દર્દ હતું તે તાવથી ક્યાંય વધુ ઊંડું હતું. પણ તે દર્દનો ઈલાજ કદાચ કોઈ ડૉક્ટર ન કરી શકતો હતો. પછી પૂજાએ કરવટ લેતા ધીમા સ્વરે કહ્યું, માં, ડૉક્ટરની કોઈ જરૂર નથી, હમણાં એક પેરાસિટામોલ લઈ લઈશ તો ઠીક થઈ જઈશ. સરિતાજીએ હળવા સ્મિત સાથે કહ્યું, હવે તારાથી કોણ જીતી શકે વહુ? તેઓ જેવી જવા માટે ફર્યા ત્યારે જ તેમણે પૂજાની ગરદન નીચે કેટલાક નિશાન જોયા, લાલ, ઉભરેલા અને ઘેરા. સરિતાજી ચોંકી. એક પળ માટે તેમનું શરીર થંભી ગયું. તે ઓળખી ગયા. આ સામાન્ય નિશાન ન હતા. આ કોઈની જબરદસ્તીથી કરવામાં આવેલી હરકતના પુરાવા હતા. શું આ કોઈના દાંતના નિશાન છે? તેમના શ્વાસ રોકાઈ ગયા. દિલ ધક કરવા લાગ્યું, પણ ચહેરો શાંત રાખ્યો. કંઈ નહીં, તેમણે ખુદથી કહ્યું, કદાચ મારો વહેમ હોય. પણ આ વહેમ ન હતો. તે જાણતા હતા કે આ એવું કંઈ નથી જે પૂજાને એમ જ થઈ જાય. તે કંઈ પણ કહ્યા વિના ધીમેથી ઊભા થયા અને રસોડા તરફ ચાલ્યા. ગેસ ઓન કર્યો, તુલસી, આદુ અને લવિંગ કાઢીને કાવો ચડાવ્યો. પણ હવે મન પૂરી રીતે પૂજામાં ગૂંચવાયેલું હતું. પૂજાના સ્મિતમાં હવે થાક કેમ દેખાય છે? આંખોમાંથી જૂનું સુકૂન કેમ નથી? અને આ નિશાન, આ શરીર સાથે શું કોઈ મનના જખમનો સંકેત છે? તેમના મનમાં એક અજીબ બેચેની ઘર કરી ચૂકી હતી. રસોડાની બારીમાંથી બહાર જોતા તેમણે એક ઊંડો શ્વાસ લીધો. માછું કંઈક તો ખોટું છે. પછી થોડી વાર પછી સરિતાજી જ્યારે કાવો લઈને રૂમમાં પાછા ફર્યા તો પૂજા હજુ પણ લેટી હતી, આંખો બંધ, પણ ઊંઘ આંખોમાં ન હતી. વહુ, ઉઠ, આ કાવો પી લે, થોડો કડવો છે પણ તને આરામ આપશે, સરિતાજીએ ખૂબ સ્નેહથી કહ્યું. અને પૂજા ધીમેથી ઉઠીને બેસી ગઈ. તેણે નજર નીચી કરી લીધી. સરિતાજીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી પૂછ્યું, પૂજા, આ તારા ગળા પર જે નિશાન છે તે કેવી રીતે લાગ્યા? પૂજા ચોંકી ગઈ. પછી એક પળમાં પોતાને સંભાળતા બોલી, તે કંઈ નહીં માજી, કદાચ રાત્રે ઊંઘમાં કરવટ લેતી વખતે તે કબાટનો ખૂણો લાગી ગયો હતો, બસ. સરિતાજી ચૂપ રહ્યા. તેમણે પૂજા તરફ જોયું. તેની આંખો ઝૂકેલી હતી, અવાજ કાંપી રહ્યો હતો. આ તે પૂજા ન હતી જેને તેઓ 2 વર્ષથી જાણતા હતા. કબાટનો ખૂણો, દિલને કહ્યું, જૂઠ છે, પણ તેમણે કંઈ ન કહ્યું. બસ કાવો પકડાવ્યો અને પ્રેમથી તેનું કપાળ સહલાવી દીધું. પી લે વહુ, અને હા, હવે તને વધુ વિચારવાની જરૂર નથી, હું છું ને. પૂજાએ ચૂપચાપ કાવો લઈ લીધો અને હળવે હળવે ઘૂંટ ભરવા લાગી. સરિતાજી ઊભા થયા, પણ આ વખતે તેમના પગ ભારે હતા. દિલમાં એક વાત નક્કી કરી લીધી હતી, બહુ થઈ ગયું, હવે મારે ખુદ જાણવું પડશે કે મારી વહુની આંખોની ઉદાસી અને ગળાના નિશાનનું સત્ય શું છે. જે વહુ મારી જાન છે તેને આ હાલતમાં નથી જોઈ શકતી. કંઈ પણ થઈ જાય, સચ્ચાઈ જાણીને જ રહીશ. બપોરના લગભગ 2 વાગ્યા હતા. સરિતાજી પૂજાને કાવો પીવડાવીને તેના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકી રહ્યા હતા. પૂજાની આંખો બંધ હતી, પણ તેના શ્વાસ તેજ હતા અને કપાળ હજુ પણ ગરમ. ત્યારે જ સરિતાજીનો ફોન વાગ્યો. સ્ક્રીન પર નામ ચમક્યું, આશીષ બેટા. તેમણે ફોન ઉઠાવ્યો. હા બેટા, આશીષનો અવાજ આવ્યો. માં, તમે કોલ કર્યો હતો, બધું ઠીક છે ને? પૂજા ઠીક છે? સરિતાજીએ ધીમા પણ ચિંતિત અવાજમાં કહ્યું. હા બેટા, મેં એટલે જ કોલ કર્યો હતો કારણ કે વહુની તબિયત ઠીક નથી. તેજ તાવ છે, દવા આપી દીધી છે, કાવો પણ પીવડાવી દીધો છે, હમણાં આરામ કરી રહી છે. આશીષનો અવાજ હળવો ગંભીર થઈ ગયો. માં, હવે ગભરાશો નહીં, બસ મારું કામ થોડું બાકી છે, પૂરું થતાં જ આવી જઈશ. સરિતાજીએ રાહતનો શ્વાસ લીધો. ઠીક છે બેટા, જલ્દી આવી જજે. અને હા, પૂજા સાથે થોડી વારમાં વાત કરી લેજે, કદાચ તારા અવાજથી તેને થોડી હિંમત મળી જાય. માની વાત સાંભળી આશીષ બોલ્યો, હા માં, હમણાં થોડી વારમાં કોલ કરું છું તેને. અને માં, તમે પણ પોતાનું ધ્યાન રાખજો. હંમેશા રાખું છું, પણ હવે પોતાની વહુનું વધુ રાખવું પડશે. સરિતાજીએ હળવા અવાજમાં કહ્યું, જે કદાચ આશીષે સાંભળી જ નહીં, અને ફોન કપાઈ ગયો.
સરિતાજીએ ફોન નીચે મૂક્યો અને પૂજા તરફ જોયું. તેમની આંખોમાં હવે ફક્ત ચિંતા ન હતી, હવે તેમાં એક ગહેરાઈ હતી, કંઈક સમજી લેવાની. સાંજના લગભગ 4 વાગ્યા હતા અને પૂજા પથારી પર લેટી હતી. શરીર હજુ પણ તપી રહ્યું હતું, પણ આંખો ખુલ્લી હતી. ત્યારે જ મોબાઈલની ઘંટડી વાગી. સ્ક્રીન પર નામ ચમક્યું, આશીષ. પૂજાએ ધીમેથી ફોન ઉઠાવ્યો. હેલો. તેના અવાજમાં થાક સ્પષ્ટ હતી. આશીષનો અવાજ આવ્યો. કેવી હાલત છે તારી? માંથી સાંભળ્યું તાવ છે તને? પૂજા ધીમા સ્વરે બોલી. હા, થોડી તબિયત ખરાબ છે. એક પળ માટે ચૂપકી છવાઈ ગઈ. પછી આશીષનો અવાજ હળવો બદલાઈ ગયો. આજની રાત તને યાદ છે ને પૂજા? મેં શું કહ્યું હતું? પૂજાનો શ્વાસ અટકી ગયો. તે આંખો મીચી રહી ગઈ. પછી ધીમેથી બોલી. હું જોઉં છું તબિયત. પૂજા હજુ આગળ કંઈક બોલતી તે જ વખતે આશીષનો અવાજ સખત થઈ ગયો. તબિયતનું બહાનું ન બતાવતી પૂજા. તું જાણે છે ને મને નફરત છે આ ડ્રામાઓથી, સમજી? પૂજાની આંખોમાંથી આંસુ નીકળીને ગાલ પર વહેવા લાગ્યા. તેણે મોબાઈલને ધીમેથી કાનથી હટાવ્યો અને પછી આંચલથી પોતાના આંસુ લૂંછ્યા, પણ અવાજમાં ધ્રુજારી હતી. તે થોડું રોકાઈને બોલી. હા, મને બધું યાદ છે. આશીષે કોઈ સહાનુભૂતિ વિના કહ્યું. ઠીક છે, દવા લઈ લે, પણ રાતની તૈયારી ન ભૂલતી. ફોન કપાઈ ચૂક્યો હતો, પણ પૂજાની આંખોમાં આંસુઓની ધાર થંભવાનું નામ નહોતી લઈ રહી. તે પથારી પર પડી રહી ચૂપચાપ, જાણે બધું સહન કરવાની આદત બની ચૂકી હોય. તેના તે જ લાલ નિશાન હવે વધુ જળવા લાગ્યા હતા, પણ તે દર્દ કરતા વધુ જે ચુભન હતી તે શબ્દોમાં હતી જે રોજ તેને તોડતા જઈ રહ્યા હતા. ધીમે ધીમે ખામોશીથી સરિતાજી રોજની જેમ છોડમાં પાણી આપી રહ્યા હતા. ત્યારે જ ગલીમાં એક મહિલાનો અવાજ સંભળાયો. અરે બહેનજી, નમસ્તે. સરિતાજીએ નજર ફેરવી. સામે મિસિસ શર્મા ઊભી હતી, હાથમાં એક સગુનનું લિફાફું અને હળવું પેકેટ લીધેલું. અરે નમસ્તે, આવો ને અંદર. સરિતાજી બોલી. નહીં બહેનજી, બસ જલ્દીમાં છું. આ લો, પરમ દિવસે મારી દીકરીની સગાઈ છે. તમારી વહુ દેખાતી નથી. બધું ઠીક તો છે ને? સરિતાજીના ચહેરા પર હળવી ઝીઝક હતી. તે બોલી. હા, પૂજા થોડી બીમાર છે, આરામ કરી રહી છે રૂમમાં. મિસિસ શર્મા થોડી ક્ષણ ચૂપ રહી, પછી બોલી. હજી મેં તો વિચાર્યું હતું કે આજકાલ કોઈ છે પણ ઘરમાં કે નહીં. ના પૂજા બહાર આવે છે, ન જ બાલ્કનીમાં દેખાય છે. અને છેલ્લા દિવસોમાં જ્યારે હું ઊંઘમાંથી જાગી તો એક રાત તમારા ઘરમાંથી કોઈના ચીસો પાડવાનો અવાજ આવ્યો હતો. સરિતાજીના ચહેરા પરથી સ્મિત એક પળમાં ગાયબ થઈ ગયું. શું કહ્યું તમે? કંઈ નહીં, હોઈ શકે છે મારી ભૂલ હોય, કદાચ સપનું હતું. ઉંમર થઈ ગઈ છે, હવે કાન પણ દકો દઈ જાય છે. કહીને મિસિસ શર્મા ચાલી ગઈ. પણ સરિતાજીની અંદર હવે તોફાન ચાલવા લાગ્યું હતું. ક્યાંક મારી વહુ, આ વિચારતા જ તેમની રફતાર પોતાના આપ પૂજાના રૂમ તરફ વધી ગઈ. સરિતાજી પૂજાના રૂમની બહાર આવ્યા. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદરથી પૂજાના ધીમા ખાંસીનો અવાજ આવ્યો. તે પથારી પર લેટી હતી, આંખો બંધ હતી, પણ તેના શ્વાસની રફતાર જણાવી રહી હતી કે તે ઠીક નથી. સરિતાજી થોડી ક્ષણ ચૂપચાપ ઊભી રહી, પછી ધીમેથી અંદર આવી અને તેના કપાળ પર હાથ મૂક્યો અને પ્રેમથી બોલી. તારું શરીર તો હજુ પણ ગરમ છે, ઊંઘ પણ પૂરી નથી લાગી રહી. આજે તો તે કંઈ ગાધું પણ નથી. પૂજાની પાંપળો કાંપી. ધીમે ધીમે તેણે આંખો ખોલી. માં, તમે બેસો ને, બસ હું થોડી વારમાં ઊભી થાઉં છું. સરિતાજીએ તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. બેટા, તું મારી દીકરી છે, વહુ નહીં. અને જ્યારે દીકરી બીમાર હોય છે ને, તો માના દિલને ચેન નથી પડતું. પૂજાની આંખોમાંથી અચાનક 2 ટીપા આંસુ વહી નીકળ્યા. માં, હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવી સાસુ મળી. સરિતાજીનો અવાજ હળવો કાંપવા લાગ્યો અને તે કાંપતા અવાજમાં બોલી. ક્યારેક લાગે છે કદાચ ભગવાને મારા હિસ્સાની દીકરી મને વહુ બનાવીને મોકલી દીધી. બંનેની આંખો ભીની હતી, પણ તે પળ તે રૂમમાં એક ગાંઠ પોતાપણું ભરાઈ ચૂક્યું હતું. સરિતાજીએ તેના વાળમાં ધીમે ધીમે હાથ ફેરવ્યો અને કહ્યું, હવે સૂઈ જા, હું તારી પાસે જ બેઠી છું. સરિતાજી હજુ પણ પૂજા પાસે બેઠી હતી. પૂજાએ આંખો બંધ કરી લીધી હતી, પણ એવું લાગ્યું જાણે તે કંઈક કહેવા માટે હિંમત ભેગી કરી રહી હોય. થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું, ક્યારેક લાગે છે કે મારી જિંદગીમાં કંઈક અધૂરું રહી ગયું છે. સરિતાજીએ તેની તરફ જોયું. તેમની આંગળીઓ હજુ પણ પૂજાના માથા પર ચાલી રહી હતી. અધૂરું શું બેટા? તેમણે હળવેથી પૂછ્યું. પૂજાએ ઊંડો શ્વાસ લીધો
તેની આંખોમાં આંસુ ભરવા લાગ્યા, પણ તે હસી રહી હતી, જાણે પોતાને સમજવાની કોશિશ કરી રહી હોય. બસ એમ જ માં, ક્યારેક ક્યારેક લાગે છે કે જે માણસ બહારથી હસી રહ્યો હોય છે તેની અંદર બહુ કંઈ તૂટી ચૂક્યું હોય છે, બસ તે બતાવતો નથી. સરિતાજી હેરાનીથી બોલી, બેટા તને કોઈ વાત તકલીફ આપી રહી છે શું? તું જણાવ તો ખરી. તારી સાસુ નહીં, તારી માં છું હું. પૂજાનો અવાજ હળવો કાંપ્યો. માં, ક્યારેક ક્યારેક કોઈ સંબંધ જ્યારે દર્દ આપવા લાગે તો તે દર્દને સહન કરવું જ તેની ઇજ્જત બની જાય છે ને? સરિતાજીએ પૂજાનો હાથ પકડી લીધો. બેટા તું કંઈક કહી તો રહી છે, પણ બધું નહીં. તારી આંખો, તારો ચહેરો, તારો ખામોશ રહેવું, બધું મને કંઈક કહી રહ્યા છે. પૂજા કંઈ ન બોલી. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પછી તે બોલી, બસ માં, એટલું સમજી લો કે હું ઠીક છું, અને જ્યારે ક્યારેક બહુ તૂટી જઈશ ને તો સૌથી પહેલા તમારી પાસે જ આવીશ. સવિતાજીએ તેને છાતી સરસી ચાંપી લીધી. તું ક્યારેય તૂટીશ નહીં, હું છું ને તારી સાથે. પૂજાની રડાઈ હવે ફાટી નીકળી હતી. માનો ખોળો જાણે તેના આંસુઓની સૌથી મોટી દવા બની ચૂક્યો હતો. સાંજે સરિતાજીએ રસોડામાં રાખેલો ચૂલો બંધ કરી દીધો હતો, અને કિચનની બારીમાંથી આવતી હળવી હવામાં તેમની સફેદ સાડી હળવે હળવે લહેરાવા લાગી હતી. પૂજા હવે પોતાના રૂમમાંથી બહાર આવી. ચહેરા પર હળવો થાકતો હતો, પણ તાવ ઉતરી ચૂક્યો હતો. તેણે જોયું સરિતાજી હજુ પણ કંઈક ને કંઈક સંભાળવામાં લાગેલા હતા. માં, પૂજાએ ધીમેથી પુકાર્યું. સરિતાજી ફરી વળ્યા અને હસી પડ્યા. વહુ, કેવી તબિયત છે હવે? પૂજા પાસે આવીને બોલી, હવે થોડું સારું મહેસૂસ કરી રહી છું માં, પણ તમે તો આજે આખો દિવસ કામમાં કાઢી નાખ્યો. હવે જરા આરામ કરી લો. સરિતાજી હસીને બોલી, અરે નહીં બેટા, થોડીક સફાઈ બાકી છે બસ. પૂજાએ તેમનો હાથ પકડી લીધો. નહીં માજી, હવે નહીં. આજે તમે બહુ કરી લીધું. તમે બેસો, હું જોઈ લઉં છું. આમ પણ હવે હું ઠીક છું. સરિતાજીએ થોડી ચિંતા સાથે તેની તરફ જોયું અને બોલી, પાક્કા ઠીક છે ને તું? હા માજી, હવે સાચેમાં ઠીક છું. બસ શરીરમાં થોડું થાક છે, પણ હવે તમે મારી ચિંતા છોડો. ચાલો રૂમમાં ચાલો, તમને પણ તો આરામની જરૂર છે. સરિતાજી પૂજાનો ચહેરો જોઈને કંઈક વિચારવા લાગી, પણ કંઈ કહ્યું નહીં. પછી તેમને ધીમા સ્વરે કહ્યું, ઠીક છે વહુ. પૂજાએ રસોડામાં થોડું કામ કર્યું અને ફરીથી પોતાના રૂમમાં જતી રહી. હવે ફરી રાત થવા આવી હતી. રૂમમાં હળવું અંધારું હતું. બસ બારીમાંથી આવી રહેલી સ્ટ્રીટ લાઇટની હળવી રોશની પૂજાના ચહેરાને સ્પર્શી રહી હતી. સરિતાજી પોતાના રૂમમાં સૂઈ ચૂક્યા હતા. પૂજાએ રૂમની હળવી બત્તી ચલાવી અને મોબાઈલ ઉઠાવીને ધીમા હાથે એક નંબર ડાયલ કર્યો. રિંગ વાગી. પેલી બાજુથી નેહાનો અવાજ આવ્યો, જે તેની કોલેજની મિત્ર હતી. પૂજા, આ વખતે બધું ઠીક છે ને? પૂજા એક પળ ચૂપ રહી, પછી બોલી, હા બસ એમ જ વાત કરવાનું મન થયું. નેહાના અવાજમાં હળવી બેચેની હતી. તું ઠીક તો છે ને? તું જાણે છે તું ક્યારેય આ વખતે કોલ નથી કરતી. કંઈ થયું છે શું? પૂજાએ થોડી કોશિશ કરી સામાન્ય દેખાવાની, પછી બોલી, નહીં યાર, બસ આજે મન થોડું ભારે હતું એટલે તને કોલ કરી લીધો. નેહાનો શ્વાસ જાણે અંદર જ રોકાઈ ગયો હતો. તું બધું એકલી સહન કરી રહી છે ને પૂજા? હું જાણું છું. પૂજા જલ્દીથી વાત બદલતા બોલી, અચ્છા છોડ, તું જણાવ, બધું કેવું છે? ઘરમાં બધું ઠીક છે ને? નેહાએ થોડી ક્ષણ ચૂપ રહીને કહ્યું, તું ક્યાં સુધી સહન કરતી રહીશ પૂજા? દરેક વખતે તારા આંસુ મને બેચેન કરી દે છે. તું કેમ બધું જ ઝેલી રહી છે? પૂજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કાંપતી અવાજમાં કહ્યું, કારણ કે હું મારી સાસુને તકલીફ નથી આપવા માંગતી. તે મને પોતાની દીકરી માને છે નેહા. જો તેમને સચ્ચાઈની ખબર પડી ગઈ તો તે તૂટી જશે, અને હું નથી ચાહતી કે તેમના વિશ્વાસની જમીન હલી જાય. એક લાંબો સન્નાટો ફોનના બંને છેડે ફેલાઈ ગયો. પછી પૂજાએ હળવા સ્વરે કહ્યું, અચ્છા હવે રાખું છું, ટાઈમ થઈ રહ્યો છે. નેહા કંઈક કહેવા ચાહતી હતી, પણ તે પહેલાં જ પૂજાએ કોલ કાપી દીધો. પૂજાએ ફોન ધીમેથી ઓશિકા નીચે મૂક્યો. રૂમમાં સન્નાટો હતો, અને તે સન્નાટાને ચીરતી એક રાત જે હવે વધુ ગાઢ બનવા લાગી હતી. પૂજાએ એક લાંબો શ્વાસ લીધો, જાણે પોતાને કોઈ અદૃશ્ય તૈયારી માટે સંભાળી રહ્યો હોય. તે પલંગ પરથી ઊભી થઈ, કબાટ ખોલ્યો અને તેમાંથી વાદળી સાડી કાઢી. તે સાડી જે તેણે ગયા જન્મદિવસ પર પહેરી હતી અને જેમાં તે પોતાને થોડીક પોતાની લાગતી હતી. સાડીને એક નજર જોતી રહી, પછી હળવા હાથે તેને ઉઠાવી અને તૈયાર થવા લાગી. અરીસા સામે ઊભી રહીને તેણે વાળને હળવેકથી સંવારવાનું શરૂ કર્યું.
આજે તેણે તેમને હળવાશથી વાળીને ખુલ્લા છોડી દીધા હતા. તેની આંખો નીચે થાકના હળવા ઘેરા હતા, પરંતુ છતાંય તે ચહેરામાં એક સાદગીભરી સુંદરતા હતી જે તેની મજબૂરીથી નહીં પણ તેની સહન શક્તિથી ઝલકી રહી હતી. વાદળી સાડીની ચમક હળવી રોશનીમાં કંઈક અલગ જ કહી રહી હતી. તેણે પોતાની ચૂડીદાર બાહોને ઠીક કરી, સિંદૂરને થોડું સંવાર્યું અને પછી હોઠો પર હળવી ગુલાબી લિપસ્ટિક લગાવી. જાણે દર રાતની જેમ આ રાતને પણ સામાન્ય બનાવવાનો એક પ્રયાસ કરી રહી હોય. અરીસામાં પોતાને જોતી પૂજાએ જરાક સ્મિત લાવવાની કોશિશ કરી, પણ તે સ્મિત વધુ સમય ટકી ન શક્યું. છતાંય તેણે પોતાના ચહેરા પર થોપી લીધું, તે જ શાંત ઝલક જે દરરોજ રાત તેના ચહેરા પર આવી જતી હતી. રૂમમાં હવે ઘડિયાળનો કાંટો ધીમે ધીમે 10ની નજીક પહોંચી રહ્યો હતો. ત્યારે જ અચાનક દરવાજા પર દસ્તક થઈ. પૂજાના હાથ થંભી ગયા. તેણે એક નજર ઘડિયાળ પર નાખી, પછી ધીમા પગલે દરવાજા તરફ વધી. દિલની ધડકન થોડી તેજ હતી. કદાચ વિવેક હશે, તેણે વિચાર્યું. પળભર માટે તેણે પોતાની સાડીનો પલ્લુ ઠીક કર્યો અને પછી દરવાજો ખોલ્યો. પણ દરવાજો ખુલતા જ સામે વિવેક નહીં, તેનો પતિ આશીષ ઊભો હતો. તે ચોંકી ગઈ. તેને કંઈક કહેવાયું પણ નહોતું કે આશીષ બોલી પડ્યો. શું વાત છે? આજે તો મારી વાઈફ વીજળી પાડવાના મૂડમાં છે. તું આજે કમાલ લાગી રહી છે. પછી તેની આંખોમાં ઝાંકતા બોલ્યો, પણ જણાવ, તને કેવી રીતે ખબર પડી કે હું આવી રહ્યો છું? પૂજા અંદરથી જાણે થીજી ગઈ. પછી જેમ તેમ ચહેરા પર સ્મિત લાવતા ધીમેથી આશીષના હાથમાંથી બેગ લીધો અને તેની વાતને અનસુની કરીને બોલી, તમે તો કાલે આવવાના હતા ને? આશીષે દરવાજો બંધ કરતા હસીને કહ્યું, હા, પણ કામ સમય પહેલા પૂરું થઈ ગયું તો વિચાર્યું કેમ ન તને એક નાનું સરપ્રાઈઝ આપી દઉં. પછી બળભર થોપીને તેની આંખોમાં ઝાંકતા કહ્યું, તું તો કહી રહી હતી કે તારી તબિયત ઠીક નથી. તેણે એક કદમ આગળ વધતા ધીમેથી કહ્યું, પણ તને જોઈને તો કોઈ કહી ન શકે કે તું બીમાર છો, બલકે આજે તો તું જાણે કહેર વર્તાવી રહી છે. પૂજાએ બળજબરીથી હસવાની કોશિશ કરી, પણ તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. એક ભારે ચૂપકી પાછળ છુપાયેલું તે સત્ય જે કદાચ કોઈ જોઈ શકતું નહોતું કે જોઈને પણ અવગણી રહ્યું હતું. રૂમની રોશની હવે ધીમી થઈ ચૂકી હતી. આશીષ પૂજાની નજીક બેસી ગયો અને હસીને બોલ્યો, તને ખબર છે પૂજા, જ્યારે હું દૂર હોઉં છું તો સૌથી વધુ જે વસ્તુની કમી મહેસૂસ થાય છે તે તારી આ ખામોશ મુસ્કાન છે. પૂજા કંઈ ન બોલી, બસ પોતાની નજર ઝુકાવી લીધી. આશીષે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, મેં વિચાર્યું નહોતું કે તું આજે આમ. હજુ તે કંઈ બોલતો ત્યારે જ અચાનક સરિતાજીની ઊંઘ ખુલી ગઈ. તેમની આંખો અર્ધ ખુલ્લી હતી, પણ જ્યારે તેમણે જોયું કે બહાર લાઇટ જલી રહી છે તો ઉઠીને રૂમમાંથી બહાર આવી ગયા. જેવી જ તેમણે ડ્રોઈંગ રૂમ પાસે આવીને ઝાંક્યું તો પૂજા અને આશીષને સાથે બેઠેલા જોયા. અરે, તેમણે ચોંકતા કહ્યું, આશીષ, તું આવી ગયો? બેટા, મને તો લાગતું હતું કે કાલે સવારે આવશે તું. આશીષે હસતા માની તરફ જોયું અને બોલ્યો, હા માં, કામ જલ્દી પતી ગયું અને તમારી યાદ પણ આવી રહી હતી તો વિચાર્યું કે પાછો આવી જાઉં. સરિતાજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, બહુ સારું કર્યું બેટા, તારા વિના તો ઘર સૂનું સૂનું લાગે છે. અને જો પૂજા પણ કેવી ખીલી ઉઠી છે. પૂજા બસ હસીને રહી ગઈ, પણ તે મુસ્કાન હજુ પણ એક ચૂપ કીદીની કેદમાં હતી. સરિતાજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પછી જેવી પૂજા રસોડા તરફ વધી, આશીષ પાછળથી અવાજ લગાવતા બોલ્યો, પૂજા, આજે જમીશ નહીં, બસ દૂધ લઈ આવજે મારા માટે. અને હા, તેમાં બદામ જરૂર નાખજે પ્લીઝ. પૂજાએ થોડી હેરાનીથી ફરી વળીને જોયું અને બોલી, ઠીક છે. તેણે દૂધ ઉકાળ્યું, તેમાં થોડા કાપેલા બદામ નાખ્યા અને ટ્રેમાં રાખીને પોતાના રૂમ તરફ વધી. અને જેવી તે રૂમમાં દાખલ થઈ, આશીષે તેની તરફ જોયું. એક ઠંડા સ્મિત સાથે તેણે ધીમેથી કહ્યું, મૂકી દે દૂધ, પણ પહેલાં તું બસ મારી પાસે આવી જા. પૂજા આકળાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, આશીષ પ્લીઝ, આજે મારી તબિયત ઠીક નથી, બહુ થાકી ગઈ છું. આશીષની આંખોમાં હળવો ગુસ્સો ઉભર્યો. તેણે તીખા લહેજામાં કહ્યું, પૂજા, તું મારી પત્ની છે અને તને એ જ કરવું પડશે જે હું કહીશ, સમજી તું? અને તું જાણે છે, જો મારી વાત ન માની તો હું શું કરી શકું છું? પૂજા કંઈ ન બોલી. તેના શ્વાસ તેજ થઈ ગયા, આંખો ઝૂકેલી રહી. જાણે બધું સાંભળી લીધું, બધું સમજી લીધું, પણ કોઈ ચારો નહીં. આશીષે તેનો હાથ કસાઈને પકડ્યો અને તેને પોતાની તરફ ખેંચી લીધી. આટલી નાજુક કેમ બની રહી છે આજકાલ?
મને તે પૂજા જોઈએ જે મારી વાત સવાલ કર્યા વિના માને છે. તેના અવાજમાં મોહબ્બત નહીં, હક અને જબરદસ્તી હતી. પૂજા તેની બાહુમાં મજબૂર સી ખેંચાતી ચાલી ગઈ. તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, પણ આશીષને તેનું દર્દ ન દેખાયું કે કદાચ તે જોવા જ નહોતું માંગતો. તેણે પૂજાને જેમ જ પકડી રાખી, જેમ કોઈ રમકડું. તેમ જ્યારે મન હોય તો રમી લો અને મન ભરાઈ જાય તો છોડી દો. પૂજા અંદરથી બિલકુલ તૂટી ગઈ હતી, પણ બહારથી હવે પણ એ જ ખામોશી હતી. રૂમની બારી પર પડેલો પડદો હલી રહ્યો હતો અને ચાંદની રોશની તેના પર એવી રીતે પડી રહી હતી જાણે ચશ્મદીદ ગવાહ હોય. રાતના તે અન્યાયની જે રાતને તેની આત્માને ચીરતો હતો, પણ બહારથી બધું સામાન્ય દેખાતું હતું. પૂજાની સિસકીઓ હવે ઓશિકામાં દબાઈ ચૂકી હતી, પણ તેની આંખો ઊંઘથી બહુ દૂર હતી. રૂમના ખૂણામાં રાખેલી ભગવાનની નાની મૂર્તિ સામે તેની નજર એક પળ માટે ઠરી ગઈ, જાણે તે કહેવા માંગતી હોય, ક્યાં સુધી હે ઈશ્વર, ક્યાં સુધી આ બધું સહન કરતી રહીશ? પણ કોઈ જવાબ ન આવ્યો. બસ રૂમમાં ફરી તે જ સન્નાટો હતો, જેની તિરાડોમાં તેના તૂટતા શ્વાસ દબાયેલા હતા. અને તે એક રાત બસ એમ જ વીતી ગઈ, કોઈ અવાજ કર્યા વિના, કોઈ ફરિયાદ કર્યા વિના. દોસ્તો, તમે વિચારતા હશો કે આ તો દરેક પતિ પત્ની વચ્ચે થાય છે, આમાં નવું શું છે? પૂજા કેમ આટલી રડી રહી છે? લગ્ન પછી તો આ બધું સામાન્ય વાત છે, પણ દોસ્તો, અહીં તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે અહીં જે કંઈ થઈ રહ્યું હતું તે ફક્ત સામાન્ય દાંપત્ય જીવન ન હતું, બલકે એક સ્ત્રીના અસ્તિત્વ પર ચોટ હતી. અહીં ફક્ત શરીર થાકી નહોતું રહ્યું, અહીં આત્મા સુધી કણસી રહી હતી. અને આ કોઈ કહાણી નથી, આ એક સ્ત્રીની સચ્ચાઈ છે, જેને મેં તમારી સામે કહાણીના રૂપમાં પ્રસ્તુત કરી છે. તે ચૂપ હતી કારણ કે તેને શીખવવામાં આવ્યું હતું, સ્ત્રી સહન કરે છે તો ઘર બચે છે. પણ દોસ્તો, શું ક્યારેય કોઈએ પૂછ્યું તે સ્ત્રીનું શું, જેનું મન રોજ મરે છે અને શરીર ફક્ત બોજ બની જાય છે? આ ઘરની દિવાલો બધું જાણતી હતી, દરેક રાતની ત્રીજીસો જે ફક્ત તેમણે સાંભળી હતી. હવે સવાલ એ છે, શું સરિતાજી પણ તે અનકહે દર્દને મહેસૂસ કરી શકશે? શું એક સાસુ જે પોતાની વહુને દીકરીથી પણ વધુ માને છે તેની સચ્ચાઈ જાણી શકશે? કે પછી તે દિવસ દૂર નથી જ્યારે એક માના હાથ એક વહુના આંસુ લૂછવા માટે બચશે? શું માં પોતાના જ દીકરા વિરુદ્ધ ઊભી રહેશે? ચાલો જાણીએ આગળની કહાણીમાં. સવારના ઠીક 6 વાગ્યા હતા. હળવી વાદળી રોશની બારીની તિરાડમાંથી રૂમમાં ઉતરી રહી હતી. પૂજા પથારી પર ચૂપચાપ લેટી હતી. તેના વાળ વિખરાયેલા હતા અને ચહેરો થાકેલો, જાણે રાત તેના આત્માને પણ થકવી ગઈ હોય. જેવી તે ઉઠવાની તૈયારી કરવા લાગી, તેના પગમાં તેજ દર્દ ઉપટ્યું. એક પળ માટે તો તે ત્યાં જ થંભી ગઈ, પછી હોઠ દબાવીને ધીમે ધીમે પગ જમીન પર મૂક્યા. દરેક કદમ પર જાણે શરીર બોલી રહ્યું હતું કે હવે વધુ સહન નથી થતું. તે લથડાતા વોશરૂમ તરફ વધી. અનિશા સામે ઊભી રહીને જેવી તેણે પોતાનો ચહેરો જોયો, તેની આંખો ભરાઈ આવી. સૂજેલી પાંપળોમાં એક સ્ત્રી ઊભી હતી જે થાકી ચૂકી હતી, તૂટી ચૂકી હતી, પણ છતાં પોતાના શ્વાસમાં હિંમત સમેટી ઊભી હતી. તેણે ધીમેથી પોતાની આંખોમાં જોયું અને આંસુ ચૂપચાપ વહી નીકળ્યા. ન કોઈ અવાજ, ન કોઈ ફરિયાદ, બસ તે સિસકી જ દિલના ખૂણામાં દબાયેલી હતી. પૂજાએ પોતાના આંસુ લૂંછ્યા, ચહેરા પર પાણીના છાંટા માર્યા અને જેમ તેમ પોતાને સમેટીને રસોડા તરફ વધી. ગેસ પર ચાનું પાણી ચડાવી દીધું હતું. એટલામાં સરિતાજીનો અવાજ આવ્યો, વહુ, ચા બની ગઈ શું? પૂજાએ જવાબ આપ્યો, હા માજી, બસ બનાવી રહી છું. પછી તે જ સ્મિત સાથે જે હવે તેની ઢાલ બની ચૂક્યું હતું, તે કપમાં ચા નાખવા લાગી. જેવી પૂજા ચા કપમાં ઊંડેલી રહી હતી, પાછળથી આશીષનો અવાજ આવ્યો, પૂજા પ્લીઝ, મારી ચા પણ આજે માના રૂમમાં જ લઈ આવજે. તેનો સ્વર પહેલાની જેમ નરમ અને મીઠો હતો, જાણે કઈ થયું જ ના હોય વીતી રાત. પૂજા ચોકી નહીં, ન જ કોઈ પ્રતિક્રિયા આપી, બસ એક હળવો ઠીક છે કહ્યું અને માથું ઝુકાવી લીધું. આશીષ હસતા બોલ્યો, હું માના રૂમમાં જઈ રહ્યો છું, ત્યાં જ બેઠો છું, વધુ વાર ન લગાવતી. આટલું કહીને તે ચાલ્યો ગયો. પૂજાએ તેની જતી પીઠ તરફ એક પળ માટે જોયું, પછી નજર ફેરવી લીધી. તેણે 2 કપમાં ચા નાખી, એક પોતાની સાસુ માટે, બીજી તે જ માણસ માટે જેનાથી તે હવે નફરત કરવા લાગી હતી, પણ જેને જોઈને તે કંઈ પણ નહોતી શકતી. તેણે કપ ટ્રેમાં રાખ્યા અને ઊંડો શ્વાસ લઈને પોતાને સંભાળી અને પછી તે જ હળવી મુસ્કાન ઓઢી લીધી જેનાથી તે રોજ પોતાના તૂટેલા અસ્તિત્વને ઢાંકતી હતી.
સરિતાજી ચાનો કપ હાથમાં લઈને પૂજાને ધ્યાનથી જોઈ રહી હતી. ત્યારે જ આશીષે હસતા કહ્યું, મો, તમે તો હંમેશા કહો છો ને કે તમારી વહુને ક્યાંક બહાર ફેરવી લઉં, તો લો, હવે તમારી આ ઈચ્છા પણ પૂરી થવાની છે. હું અને પૂજા આવતા અઠવાડિયે જઈ રહ્યા છીએ કાશ્મીર. સરિતાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. સાચું? અરે વાહ, બહુ સારું કર્યું બેટા. જો વહુ, હવે તો તૈયાર થઈ જા ફરવા માટે. પણ પૂજા જે એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી ધીમીથી બોલી, માજી, રહેવા દો, મારે ક્યાંય નથી જવું. સરિતાજી થોડા ચોંક્યા, પછી થોડી નારાજગીથી બોલી, કેમ નથી જવું? તું ઘરમાં જ તો પડી રહે છે આખો દિવસ. ક્યારેક તું બહારની હવા ખા. તારી પણ કોઈ જિંદગી છે કે નહીં? બસ ઘર, રસોઈ અને કામ. આશીષે વાતને સંભાળતા માની વાત દોહરાવી. માં બિલકુલ ઠીક કહી રહ્યા છે. પૂજા, થોડું બહાર ચાલીશ તો સારું લાગશે. અને હું કોઈ મોટી ટૂર નથી, બસ 2-3 દિવસની ટ્રીપની વાત કરી રહ્યો છું. પૂજાના ચહેરાની મુસ્કાન જાણે બળજબરીથી હતી. તે જાણતી હતી કે આ ફરવાની વાત તેના માટે એક વધુ પરીક્ષા બની શકે છે. સાંજના આશરે 7 વાગ્યા હતા. સરિતાજી પૂજા સાથે રસોડામાં થોડી વાર રહ્યા, પછી પૂજાને આરામ કરવા મોકલી દીધી. ત્યારે જ તેમનો ફોન વાગ્યો. આશીષનો કોલ હતો. હા બેટા, બોલ, સરિતાજીએ કહ્યું હળવા થાક ભરેલા અવાજમાં. માં, તે આજે કદાચ હું ઘરે નહીં આવી શકું. ઓફિસમાં કામ બહુ વધારે છે. આશીષનો અવાજ હંમેશની જેમ સીધો અને સપાટ હતો. સરિતાજી ગુસ્સામાં બોલી, શું આ હવે રોજ રોજનો ડ્રામા થઈ ગયો છે તારો? ક્યારેક મિત્ર સાથે તો ક્યારેક કામના બહાને, હવે ફરીથી? આશીષે હસતા કહ્યું, અરે માં, બસ આજની વાત છે. કામ પૂરું થતાં જ આવી જઈશ. હવે તમે નારાજ ન થાઓ. સરિતાજી હવે હસી પડ્યા. અચ્છા, ઠીક છે, પણ યાદ રાખજે, વહુ હવે ઠીક થઈ ગઈ છે અને આવતા અઠવાડિયાની તૈયારી પણ કરવાની છે. આશીષના અવાજમાં હળવી મસ્તી હતી. બસ માં, બધું યાદ છે મને. હવે ખુશ? ઠીક છે, એમ કહી તેમણે કોલ કાપી દીધો. પેલી બાજુ પૂજા હજુ વોશરૂમમાં હતી. તેના ભીંજાયેલા વાળમાંથી પાણીના ટીમ્પા ટપકી રહ્યા હતા અને અચાનક મોબાઈલની ઘંટડી ગુંજી ઉઠી. આશીષ કોલિંગ. પહેલી વાર તેણે અવગણના કરી. બીજી વાર તેણે વિચાર્યું કદાચ માનો જ કોલ હશે, પણ ફરી તે જ આશીષ. ત્રીજી વાર તેણે જલ્દીથી ટુવાલ વીંટળ્યો અને ફોન ઉઠાવી લીધો. ક્યાં મરી ગઈ હતી તું? શું તને સંભળાતું નથી કે ફોન વાગી રહ્યો છે? આશીષના કડક અવાજે પૂજાના હાથ ધ્રુજાવી દીધા. પૂજા ગભરાતો બોલી, તે હું વોશરૂમમાં હતી. આશીષનો અવાજ હવે થોડો ધીમો થયો, પણ હજુ પણ એક સખ્તાઈ હતી. અચ્છા, તો શું આજની રાતની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી? પૂજા થોડી ક્ષણ માટે સ્તબ્ધ રહી ગઈ. રાતની તૈયારી? તેણે બસ ધીમેથી દોહરાવ્યું. કંઈ પૂછવા જઈ રહી હતી કે આશીષ ફરી બોલી પડ્યો. તે સવારે જલ્દીમાં હતો તો જણાવવાનું ભૂલી ગયો. આજે ફરી વિવેક આવી રહ્યો છે. તેને તારી બનાવેલી ખીર બહુ પસંદ આવી હતી. બસ તે જ બનાવી દેજે. બહુ તારીફ કરી રહ્યો હતો તે તારી. શું જાદુ કરી દીધો છે તેના પર? દરેક વખતે તારી જ વાતો કરતો રહે છે. પૂજા ચૂપ હતી. બસ એક ઠંડો શ્વાસ લીધો. આશીષનો અવાજ હજુ પણ રમી રહ્યો હતો. પછી પૂજા, ક્યાંક તું મને પ્રેમ તો નથી કરવા લાગી? હવે પૂજાનો ચહેરો તમતમી ઉઠ્યો. ભીના વાળમાંથી પાણી હજુ પણ ટપકી રહ્યું હતું, પણ તે વખતે તેની આંખોમાંથી ગુસ્સાની ચિનકારી ઝલકી રહી હતી. બસ પણ કરો આશીષ, તે એકદમ બોલી પડી. ક્યાં સુધી મને જ મારી જ નજરમાં પાડતા રહેશો? હું તમારી પત્ની છું, કોઈ રમકડું નથી. આશીષ હસી પડ્યો. અરે, હું તો મજા કરી રહ્યો હતો યાર. આટલી સી વાત પર ગુસ્સો? તું તો પહેલાથી જ આટલી સિરિયસ થઈ જાય છે. રિલેક્સ. આશીષ હવે ફોન રાખી ચૂક્યો હતો, પણ પૂજાની આંખોમાં હવે ગુસ્સાથી વધુ દર્દ હતો. તે હસી તેના હૃદયમાં ખૂંપી ગઈ હતી. આશીષના ફોન મૂક્યા પછી પૂજા થોડી ક્ષણ એમ જ ઊભી રહી, જાણે તેના કાનોમાં હવે પણ તેનો અવાજ ગુંજી રહ્યો હોય. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ઝડપથી પોતાની ચૂંદડી ઠીક કરતા રસોડા તરફ વધી ગઈ. સમય ઓછો હતો. 9 વાગવામાં વધુ વાર ન હતી. તેને ખબર હતી કે વિવેક આવવાનું જ હશે અને તેના પહેલા માને જમાડીને સુવડાવવા જરૂરી હતું. તે ઝડપથી રોટલીઓ વણવા લાગી. દાળને વઘાર લગાવ્યો અને શાકને ધીમી આંચ પર ફરી ગરમ કરવા લાગી. પછી થાળી સજાવીને પોતાની સાસુના રૂમમાં ચાલી ગઈ. સરિતાજી આરામ ખુરશી પર બેઠા હતા અને પૂજાને જોઈને હસી પડ્યા. અરે વહુ, આજે તો બહુ જલ્દી જમવાનું બની ગયું.
પૂજાએ હળવા સ્મિત સાથે કહ્યું, માજી, આજે તમે આખો દિવસ કામ કર્યો, હવે જલ્દી જમીને સૂઈ જાઓ. સરિતાજીએ પ્રેમથી તેની તરફ જોયું. ઠીક છે બેટા, પણ તું પણ થોડું જલ્દી સૂઈ જજા. પૂજાએ થાળી તેમના સામે રાખી દીધી અને તેમના શિરાહને બેસીને તેમને જમવાનું ખવડાવવા લાગી. દરેક કોળિયો જાણે તેની બેચેનીને ઢાંકવાની કોશિશ કરી રહ્યો હોય. જમી લીધા પછી સરિતાજી પોતાની દવા લઈને લેટી ગઈ. પૂજાએ તેમને ઓઢાડ્યા, કપાળ પર હાથ મૂક્યો અને બોલી, હવે તમે સૂઈ જાઓ, હું દરવાજો બંધ કરી દઉં છું. સરિતાજીએ આંખો બંધ કરતા ધીમેથી કહ્યું, ભગવાન તને હંમેશા ખુશ રાખે બેટી. પૂજાની આંખોમાં હળવી નમી ઉભરી આવી, પણ તેણે ઝટકે પાંપડો ઝુકાવી લીધી. અંદર કંઈક તૂટેલું હતું, પણ ચહેરો હજુ પણ તેજ શાંત અને સંયમિત હતો જેમ રોજ. ધીમે ધીમે તે પોતાના રૂમમાં ચાલી ગઈ. દરવાજો બંધ કર્યો અને થોડી ક્ષણ એમ જ ઊભી રહી, જાણે દર રાતની જેમ આજે પણ એક અનકહ્યું સત્ય તેની સામે ઊભું હોય. પછી તેણે કબાટ ખોલી અને પોતાની જયપુરી સાડી બહાર કાઢી. પીળા રંગની, જેમાં સોનારી બોર્ડરની હળવી કઢાઈ હતી. આ તેની સૌથી પ્રિય સાડી હતી. કદાચ એટલા માટે નહીં કે કોઈએ આપી હતી, બલકે એટલા માટે કે તેને પહેરવાથી તેને લાગતું હતું કે કદાચ આજની રાત થોડી સહેલી હશે. ધીમે ધીમે તેણે સાડી લપેટી. તેણે પોતાના લાંબા વાળને સારી રીતે સંવાર્યા અને એક નાનો અંબોડો બનાવી લીધો. દરેક લટને ઠીક કરી જાણે પોતાની થાકેલી શ્વાસોને સમેટી રહી હોય. પછી તેણે અરીસા સામે ઊભા રહીને લાલ રંગની લિપસ્ટિક લગાવી. ચહેરા પર કોઈ મુસ્કાન ન હતી, પણ હોઠ સજેલા હતા, કારણ કે સજવું તેની આદત નહીં, મજબૂરી હતી. પછી તેણે એકવાર ખુદને અરીસામાં જોયું. આંખો નીચેની હળવી સોજોને કાજલથી ઢાંકવાની કોશિશ કરી અને ઊંડા મનથી ખૂબ હળવા સ્વરે બડબડી, કદાચ આજે પણ એમ જ હશે અને કદાચ હું ફરી કંઈ કહી નહીં શકું. ઘડિયાળ હવે 9ની પાસે હતી. પૂજાએ ખુદને એકવાર ફરી સંભાળી અને રૂમ તરફ નજર નાખી. સન્નાટો હવે ફરીથી શ્વાસ ગણી રહ્યો હતો. પૂજા અરીસા સામે ઊભી હતી. સાડીની પીન ઠીક કરતા તેણે એક પળ માટે ખુદને જોયું અને પછી અચાનક તેનો ચહેરો ધૂંધળો થવા લાગ્યો. અરીસામાં જાણે કોઈ બીજા સમયની છાયા ઉતરી આવી હતી. તે દિવસ, તે પહેલી રાત, લગ્નને બસ થોડા કલાકો જ વીત્યા હતા, પણ તે સજેલી દુલ્હન જે ડર અને સંકોચ વચ્ચે આશા લઈને પોતાના પતિના રૂમમાં પહોંચી હતી. તેને શું ખબર હતી, તેના હિસ્સાની પહેલી રાત કોઈ પ્રેમ કહાણી નહીં, એક ચીજ બનીને તેને હંમેશા માટે યાદ રહી જશે. આશીષના ચહેરા પર તે નશો, તે તરસ, જે પ્રેમથી વધુ કોઈ જીદ જેવી હતી. તેણે પૂજાની આંખોમાં જોયું પણ નહીં, બસ તેને બાહુમાં ખેંચી જેમ તે કોઈ ચીજ હોય, કોઈ માણસ નહીં. પૂજા ગાંભી ગઈ હતી તે દિવસે, ન ફક્ત શરીરથી બલકે આત્મા સુધી. તે ચાહતી હતી કોઈ સમજે, કોઈ થોભે, પણ ત્યાં ફક્ત હોશ હતી, સંવેદના નહીં. તે બોલી પણ હતી, આશીષ, થોડીથી મને ડર લાગી રહ્યો છે, પણ તેના શબ્દોનું જાણે કોઈ અસ્તિત્વ જ નહોતું. તે હાથ તેના શરીર પર ન ફક્ત નિશાન ઉપસ્યા હતા, બલકે એક તિરાડ પણ છે તેના આત્મસન્માન પર પડી હતી. એક એવી તિરાડ છે ફરી ક્યારે ભરાઈ ન શકી, અને પછી તે એક રાત નહીં રહી. દર રાત તેવી જ થતી ગઈ. ક્યારેક જોરથી, ક્યારેક ગુસ્સામાં, ક્યારેક દારૂના નશામાં, પણ દર વખતે પૂજા માટે તે બસ એક નવી તૂટનનું નામ બની. 2 વર્ષ વીતી ગયા હતા અને પૂજાને હવે એ પણ યાદ નથી કે કેટલી વાર તે અશિષ્ટતા અને વેશીપણાનો શિકાર બની. પણ દર વખતે આશીષના ચહેરા પર એક જ ભાવ હતો, વિજયનો, જાણે તેણે કોઈ યુદ્ધમાં જીત મેળવી હોય. તું મારી પત્ની છો. પૂજા એકવાર નહીં, સેંકડો વાર તેણે આ શબ્દ ફેંક્યા હતા પૂજાના ચહેરા પર. મને ઇનકાર કરવાનો હક તને કોણે આપ્યો? તેનો સ્વર તેજ થઈ જતો. લગ્ન થયા છે મારાથી, હવે જે હું ચાહું, જ્યારે ચાહું તે જ થશે, સમજી? ક્યારેક દારૂની બોટલ તેના હાથમાં હોતી, ક્યારેક કોઈ બહાનું નહોતું હોતું, બસ એક ગુસ્સો હતો, એક હિંસક સ્મિત અને એક લહેજો જે કહેતો હતો કે તું જો આજે ના કહીશ તો જોઈ લેજે, હું તને એવી છોડીશ કે પછી તું કોઈના લાયક નહીં બચે. અને પૂજા તે પછી ચૂપ રહી જતી, કારણ કે તેને ખબર હતી કે ઘરની ઇજ્જત, માનો ભરોસો અને તેના તૂટેલા સપનાનો બોજ તેના જ માથે હતો. એક રાત આશીષે કહ્યું હતું, તારું આ રડવું, આ મોં ફેરવવું મને વધુ ભડકાવે છે. તું જેટલી નબળી દેખાય છે એટલું જ મજા આવે છે તને તોડવામાં. તે દિવસે પૂજાની રૂહ કાપી ગઈ હતી. તેને પહેલી વાર સમજમાં આવ્યું કે તે ફક્ત એક
પત્ની નહીં, એક શિકાર બની ચૂકી હતી જેને દર રાત જીરવામાં આવતું હતું અને દર સવારે એક નવી મુસ્કાન ઓઢવી પડતી હતી. અરીસામાં હવે પણ તે જ ચહેરો હતો, સજેલો, સુંદર પણ અંદરથી ચૂર. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાના જ અંદરથી ફરીથી નીકળવાની કોશિશ કરી રહ્યો હોય. બધું જુએ છે ભગવાન, કદાચ કોઈ દિવસ મારી આ ચીસ કોઈના કાન સુધી પહોંચે. દરવાજા પર અચાનક ધીમી પણ નક્કર દસ્તક થઈ. પૂજા ભૂતકાળની ગહેરાઈઓમાં ડૂબેલી હતી, પણ દસ્તકે જાણે બધું જ ચીરી નાખ્યું. તે ચોંકીને ઊભી થઈ, તેના શ્વાસ તેજ થઈ ગયા. અરીસા પાસે ઊભી રહીને તેણે જલ્દીથી પોતાની સાડીનો પલ્લુ ઠીક કર્યો. પીળો અને સોનેરી રંગ જે તેના ચહેરાને નિખારી રહ્યો હતો. તેણે જલ્દીથી ઘડિયાળ તરફ જોયું. 9:30 થયા હતા. મતલબ તે આવી ચૂક્યો છે. તેણે કાપતા હાથે દરવાજાની કુંડી ખોલી. દરવાજો ધીમેથી ખોલ્યો અને સામે ઊભો હતો તે જ હસતો ચહેરો. તે હળવો ઝૂકતા બોલ્યો, શું વાત છે ભાભીજી? આજે તો સાચેમાં વીજળી પાડી દીધી તમે. આ સાડી તો જાણે તમારા માટે જ બની છે. પૂજા એક પળ માટે સ્તબ્ધ રહી ગઈ, પછી ખુદને સંભાળતા કહ્યું, જેને આજે આશીષ નથી. વિવેક ફરી થોડો હસીને બોલ્યો, વૈસે જ્યારે તે છે નહીં તો શું મને અંદર નહીં બોલાવો? તેના હાથમાં એક નાનો બેગ હતો. પૂજાએ એક નજર તેને જોયો, પછી દરવાજા તરફ. પછી ધીમા સ્વરે બોલી, નહીં, એવી કોઈ વાત નથી, આવો. પૂજા દરવાજો ખોલીને એક તરફ હટી ગઈ. તે અંદર આવ્યો અને તેણે દરવાજો બંધ કરી દીધો. રૂમમાં ચૂપકી હતી, પણ હવામાં તણાવ તરી રહ્યો હતો. પૂજાએ હળવી મુસ્કાન સાથે કહ્યું, તમે બેસો, હું તમારા માટે તેજ ખીર બનાવી દઉં છું. આશીષ કહી રહ્યા હતા તમને બહુ પસંદ આવી હતી. વિવેકે નજર તેના પર ટકાવી રાખીને હસીને કહ્યું, ફક્ત ખીરની વાત જણાવી તેણે? મેં તો બીજા પણ બહુ કંઈ કહ્યું હતું. શું તે ન જણાવ્યું તેણે? પૂજાએ તેની વાતને અવગણતા નજર ઝુકાવી લીધી અને બોલી, વૈસે વાતોમાં તો તમે બહુ સારા છો. વિવેક થોડો વધુ નજીક આવીને હળવેથી બોલ્યો, પણ તમારી સુંદરતા સામે મારી વાતો શું માયને રાખે છે? પૂજાએ તેની તરફ ન જોતા ધીમા સ્વરે કહ્યું, હું રસોડામાં જઈ રહી છું. અને તે કોઈ જવાબ વિના સીધી રસોડા તરફ ચાલી ગઈ. પણ વિવેક હવે ક્યાં માનવાનો હતો? તે પણ ધીમે ધીમે તેની પાછળ રસોડામાં આવી ગયો. પૂજાએ ગેસ ઓન કર્યો અને દૂધ ઉકળવા માટે રાખ્યું. પાછળથી વિવેકની નજર હવે પણ તેના પર ટકેલી હતી. પૂજાએ તેની હાજરીને મહેસૂસ કરી પણ ચૂપ રહી. ત્યારે જ વિવેકે ધીમેથી કહ્યું, ભાભી, જો ખરાબ ન લાગે તો આજે હું ખીરમાં તમારી મદદ કરી દઉં. આમ પણ મને તમારી સાથે સમય વિતાવવો ગમે છે. પૂજા કંઈ ન બોલી, બસ દૂધને ચમચાથી હલાવતી રહી. તેના અંદર એક હલચલ સી ઉઠી રહી હતી. રસોડાની દિવાલો પણ જાણે શ્વાસ રોકીને ઊભી હતી. રસોડામાં દૂધની ખુશ્બુ અને ઇલાયચીની મહેક ધીમે ધીમે ફેલાઈ રહી હતી. પૂજાએ વાસણમાં ચોખા નાખ્યા અને ખાંડ માપવા લાગી. પાછળ ઊભો વિવેક હવે પૂજાની થોડો વધુ નજીક આવી ગયો હતો. તેની આંખોની ચમક અને શબ્દોની મીઠાશમાં જાણે કોઈ બીજો જ અર્થ છુપાયેલો હતો. તમે જ્યારે રસોડામાં હો છો તો આ જગ્યા પણ મંદિર જેવી લાગે છે. પણ હું શું કરું? મારું મન વારંવાર તમારી તરફ ખેંચાવા લાગે છે, તેણે ધીમેથી કહ્યું. પૂજા તરત તેનો હાથ હળવેથી ઝાટકીને બોલી, જુઓ, આ ઠીક નથી. હું તમારી ભાભી છું અને તમે આવી વાતો કરીને મારી સ્થિતિ વધુ મુશ્કેલ કરી રહ્યા છો. વિવેક હસ્યો. ભાભી, જે લોકો દિલથી જોડાય છે તેમને સંબંધોના નામોની જરૂર નથી હોતી. પૂજાનો ચહેરો તમતમી ગયો. તેણે ઊંડો શ્વાસ લેતા ચૂલો બંધ કર્યો અને કઠોર સ્વરમાં બોલી, તમે બહાર જાઓ, હું તમારા માટે ખીર લઈને આવું છું. વિવેકે એક પળ માટે તેની આંખોમાં જોયું. તે કંઈક બીજું બોલવા માંગતો હતો, પણ પૂજાના ચહેરા પર દ્રઢતા જોઈને ચૂપ થઈ ગયો અને રસોડામાંથી બહાર નીકળી ગયો. પાછળ રહી ગઈ પૂજા. તેની ધડકનો તેજ હતી, હાથ કાંપી રહ્યા હતા અને આંખોમાં એકવાર ફરી તે બેચેની હતી જે રોજ કોઈને કોઈ રૂપે પાછી આવતી હતી. પૂજા ટ્રેમાં ખીર લઈને જેવી હોલમાં પહોંચી, વિવેક હસતા બોલ્યો, ભાભી, હમણાં લો ને. પૂજા થોડી અચકાઈ, પછી બોલી, હા, હું હમણાં લઉં છું. તે ફરીથી રસોડા તરફ વળી અને જેવી પાછી આવી તેની નજર સીધી વિવેકના શર્ટ પર પડી. અરે, આ શું થઈ ગયું? તમારા શર્ટ પર તો ખીર પડી ગઈ. આનાથી તો ડાઘ પડી જશે. પૂજા ચિંતિત સ્વરમાં બોલી. વિવેક થોડો અચકાયો, પણ પછી હળવે હળવે હસતા બોલ્યો, શું કરું?
જ્યારે તમે સામે હો તો હાથ કાંપી જ જાય છે. પૂજાએ તેની વાતને અનસુની કરવાની કોશિશ કરી અને બોલી, તમે અહીં બેસો, હું તમારા માટે આશીષનું શર્ટ લઈ આવું છું. તે તરત પોતાના રૂમ તરફ વળી ગઈ. જેવી તે રૂમ તરફ વધી, વિવેકની આંખો તેના પર ટકી હતી. તેની ચાલ, તેની અચકાહટ અને તે ખામોશી જેમાં ઘણું બધું છુપાયેલું હતું. તેના હોઠો પર એક હળવી સ્મિત હતી, પણ તે સ્મિત નિર્દોષ ન હતી. તેમાં કંઈક બીજું જ હતું, એક ઇંતજાર, એક મકસદ. રૂમમાં પહોંચીને પૂજાએ ઝડપથી એક હળવો વાદળી શર્ટ કાઢ્યો જે કદાચ ક્યારેક તેના લગ્નના પહેલા દિવસોમાં તેણે આશીષ માટે ખૂબ પ્રેમથી રાખ્યો હતો. પૂજા જેવી શર્ટ લઈને પોતાના રૂમમાંથી બહાર નીકળવા માટે વળી, અચાનક દરવાજો ઝડપથી ખુલ્યો અને આગલી જ પળ વિવેક અંદર આવી ગયો. પૂજા ગભરાઈ ગઈ. અરે તમે રૂમમાં કેવી રીતે? હું તો નીચે જ આવી રહી હતી. વિવેકે ઝડપથી દરવાજો બંધ કરી લીધો અને ધીમેથી બોલ્યો, તે ભાભી, જેવી તમે ગયા તમારી સાસુ એટલે કે માજી ઉઠી ગયા હતા. મેં જોયું તેઓ બહાર આવ્યા હતા. જો મને આ હાલમાં જોઈ લેતા તો બધું ગડબડ થઈ જાત, એટલે હું ભાગીને ઉપર આવી ગયો. પૂજાનો ચહેરો ઉતરી ગયો. તે ગભરાઈને બોલી, કઈ હાલત? શું મતલબ છે તમારો? વિવેક થોડો ઝેંપતા હસ્યો, પણ આંખોમાં હવે પણ તે જ શરારત હતી જે પૂજા દર વખતે અવગણવાની કોશિશ કરતી હતી. મારો મતલબ છે, આવી હાલતમાં કપડાં વગર અચાનક જોઈ લેતા તો ગેરસમજ થઈ શકતી હતી. પૂજાએ ઊંડો શ્વાસ લીધો. તેણે જાણે ખુદને સંભાળી અને તેની તરફ વધતા શર્ટ તેની તરફ લંબાવ્યું. આલો, જલ્દીથી નીચે જાઓ. વિવેકે ધીમેથી શર્ટ લીધો, પણ તેને પલંગ પર રાખી દીધો. પછી ધીમેથી આગળ વધ્યો અને પૂજાનો હાથ પોતાના હાથોમાં લઈ લીધો. પૂજા ચોંકી. તેના શ્વાસ થંભી ગયા. વિવેકજી, તે ધીમેથી બોલી, પણ તેના શબ્દો હવામાં અધૂરા રહી ગયા. રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો હતો. વિવેક હવે પણ પૂજાનો હાથ કસાઈને પકડેલો હતો. તેના ચહેરા પર એક અજીબસી મુસ્કાન હતી જે પૂજાને અંદર સુધી હલાવી ગઈ. આ સાડી તમારા ઉપર બહુ સારી લાગી રહી છે, તેણે ધીમેથી કહ્યું. પૂજાએ તેની તરફ જોયું. તેની આંખોમાં હવે ડર ઉતરી ચૂક્યો હતો. છોડો મારો હાથ. તેની અવાજ કાંપી રહી હતી, પણ તેમાં એક આગ્રહ હતો. આ હાથ તો હજુ શરૂઆત છે. આ સાડી ક્યાંય ગંદી ન થઈ જાય. કેમ ન તેને ઉતારી દો? કહેતા તેણે પાસેની કબાડમાંથી એક દોરી કાઢી. પૂજા એક પળ માટે ધ્રુજી ગઈ. તમે આ શું કરી રહ્યા છો? તે હવે પાછળ હટવા લાગી, પણ વિવેક જાણે સાંભળી જ નહોતો રહ્યો. તેણે ધીમેથી તેના હાથ બાંધી દીધા, જેમ તે કોઈ માણસ નહીં, કોઈ વસ્તુ હોય. પૂજાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. બસ કરો, હવે નહીં, હવે વધુ નહીં. મારાથી આ બધું સહન નથી થતું. તેની અવાજ તૂટી રહી હતી, પણ દર્દ સાપ હતું. રૂમની ચૂપકીમાં હવે ફક્ત તેની સિસકીઓ હતી. પણ તે જ વખતે નીચે સરિતાજીની ઊંઘ તૂટી. તે ઉઠી અને ડ્રોઈંગ રૂમ તરફ વધી. તેમણે જોયું કે ટેબલ પર ખીર અને કાજુ બદામની કટોરી પડેલી હતી અને ત્યાં કિચનની લાઇટ હજુ પણ ચાલુ હતી. અરે, આ પૂજાએ કેવી ઉલટી સીધી હાલતમાં છોડ્યું છે બધું, તે બડબડી. પછી તેમની નજર ઉપર ગઈ. આશીષના રૂમ તરફ લાઇટ ચાલુ છે અને તે પણ આ વખતે. તેમને કંઈક અજીબ જેવો અહેસાસ થયો. તેમણે ધીમે ધીમે સીડીઓ ચડવાનું શરૂ કર્યું. તેમનું હૃદય હવે તેજ ધડકવા લાગ્યું હતું. એક એક સીડી ચડતી તે છેલ્લી મોડ સુધી પહોંચી જ હતી કે અચાનક તેમના કાનોમાં એક દબાયેલા સ્વરમાં કોઈ અવાજ પડ્યો. કોઈ રોકાઈને કંઈક કહી રહ્યું હતું, કોઈ રડી રહ્યું હતું. સરિતાજી એકદમ થંભી ગઈ. તેમનો ગળો સુકાવા લાગ્યો. આ તો પૂજાનો અવાજ લાગી રહ્યો છે, પણ આ કેવો અવાજ છે? તેમણે હિંમત કરીને કદમ આગળ વધાર્યા. હવે તે સીડીઓના છેલ્લા છેડે હતી. રૂમની ડાબી બાજુ એક પાતળીસી બારી હતી, જેના પાસે સરિતાજી જઈને ઊભી રહી ગઈ. અને પછી અંદરનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સરિતાજી હેરાન હતી. આ શું જોઈ રહી છું હું? આ તો. પણ ત્યારે જ તેમના જેહનમાં એક વધુ વાત ગુંજી ઉઠી. આશીષ તો કહી રહ્યો હતો કે તે આજે ઓફિસમાં જ રહેશે, તો પછી આ માણસ કોણ છે? રૂમમાં હળવી પીળી રોશની હતી, પણ દ્રશ્ય એટલું સ્પષ્ટ હતું કે શંકાની કોઈ ગુનાહ જ ન હતી. સરિતાજીના હાથ પગ કાંપવા લાગ્યા. તેમનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. પળભર માટે લાગ્યું જાણે તેમના શ્વાસ થંભી જશે. અને ત્યારે જ પૂજાની કાંપતી ચીસ રૂમમાંથી બહાર સુધી આવી. પ્લીઝ મત કરો. હવે મારાથી આ બધું બરદાસ્ત નથી થતું. મત કરો, બસ. હવે એક માને વધુ કંઈ જાણવાની જરૂર ન હતી.
તેણે આંખો મીચી લીધી, પછી ખોલી અને જાણે કોઈ અજ્ઞાત શક્તિએ તેમને હિંમત આપી હોય. તેમણે જોરથી આગળ વધીને દરવાજાને ધક્કો માર્યો. દરવાજો એક ઝટકામાં ખુલી ગયો, કારણ કે તેમને યાદ હતું કે આ દરવાજો અંદરથી લોક નહોતો થતો. બસ હળવી કુંડી લાગેલી હોય છે, જે જરાક જોર લાગતા જ ખુલી જાય છે. રૂમમાં હવે સન્નાટો નહોતો રહ્યો. એક માનો સામનો હતો તે ઘૃણાસ્પદ સચ્ચાઈથી, જેને તે વિચારી પણ નહોતી શકતી. દરવાજો ખુલતા જ સામેનો નજારો જોઈને તેમની રૂહ કાંપી ગઈ. પલંગ પર દોરીઓથી બંધાયેલી તેમની બહુ પૂછા, વિખરાયેલો જળ ચહેરો આંસુઓથી તરબતર અને ભયથી થીજી ગયેલો, અને ભયાનક દૃશ્યની ઠીક સામે ઊભો હતો તેમનો પોતાનો દીકરો આશીષ, જેને એક માના ભરોસાને ચૂર ચૂર કરી દીધો હતો. પળભર માટે સરિતાજીના શ્વાસ અટકી ગયા. પોતાની માને સામે જોઈ આશીષ હક્કા બક્કા થઈ ગયું. તે ગભરાતા બોલ્યો, માં, એવું કંઈ નથી જેવું તમે વિચારી રહ્યા છો. તમે બેસો, હું તમને બધું સમજાવી શકું છું. આશીષના શબ્દો કાંપી રહ્યા હતા, પણ તેની આંખોમાં પસ્તાવાને બદલે ફક્ત ડર હતો. ડર આ સત્ય સામે આવવાનો, જે હવે છુપાવી શકાતું નહોતું. સરિતાજી કાંપતા પગલે આગળ વધી. હવે તેમના ચહેરા પર મમતા નહીં, બસ આગ હતી. એક સ્ત્રીની આગ જે પોતાની વહુની ચીસોથી ફૂટી પડી હતી. તેમણે કંઈ પણ કહ્યા વિના પૂજા તરફ જોયું, જેનો આંચળ બેતરતીબ હતો. ચહેરો સૂજેલો અને આંખો આંસુઓથી ભીની. સરિતાજી ધીમેથી ચૂકી અને પૂજાના હાથોમાં બંધાયેલી દોરીઓને કાંપતા ખોલી દીધી. જેવી પૂજાના હાથની દોરીઓ ખોલી, તે કાંપતી ઊભી થઈ અને ફૂટી ફૂટીને રડતા સરિતાજીના સીનેથી વીંટળાઈ ગઈ. સરિતાજી હવે એક માં નહીં, એક ન્યાયની મૂર્તિ બની ચૂકી હતી. તેમણે ગુસ્સામાં કદમ આગળ વધાર્યા અને એક જોરદાર થપ્પડ આશીષના ગાલ પર જડી દીધો. થપ્પડનો અવાજ જાણે તે રૂમની હવાને ચીરી ગયો. સરિતાજી ગુસ્સાથી બોલી, શરમ નથી આવતી તને? તે સ્ત્રીની ઇજ્જતને રોળી દીધી, અને તે પણ તે સ્ત્રીની જે તારી પત્ની છે. આશીષ ફરી કંઈક બોલવા માંગતો હતો, પણ સરિતાજીની આંખોની આગે તેને ચૂપ કરી દીધો. હવે એક શબ્દ પણ ન કહેતી. હવેથી તું મને માં ન કહેતી. મરી ગઈ તારી માં, જે દિવસે તે પોતાની પત્ની પર આ હેવાનિયત કરી. સરિતાજીએ પૂજાને કહ્યું, બેટા, હું બહુ શર્મિંદા છું. મને નહોતી ખબર કે મેં પોતાની કુખમાંથી એક દરિંદો પેદા કર્યો છે. હવે તું એકલી નથી, હવે હું છું તારા સાથે. પૂજાની આંખોમાંથી હવે પણ આંસુ વહી રહ્યા હતા. સરિતાજીએ તેનું કપાળ ચૂમ્યું અને બોલી, હવે તને કોઈ હાથ નહીં લગાવી શકે. જ્યાં સુધી હું જીવંત છું, તને કોઈ સ્પર્શ પણ નહીં કરી શકે. પછી ધીમેથી આશીષ તરફ વળી. આશીષ જેવી પોતાની માની આંખોમાં જોયું, 2 કદમ પાછળ હટી ગયો. પણ સરિતાજી હવે થંભવાની નહોતી. તે બોલી, અને હવે તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. આજ વખતે નીકળી જા મારા ઘરથી. આશીષ ઘૂંટણીએ બેસી ગયો. રડતા બોલ્યો, માં, પ્લીઝ માફ કરી દો, હું ખોટો હતો, મને એક મોકો આપો. પણ સરિતાજીએ તેની એક ન સાંભળી, કારણ કે એક માં પોતાના દીકરાને માફ કરી શકે છે, પણ એક સ્ત્રી ક્યારેય તે જુલમને માફ નથી કરી શકતી જે બીજી સ્ત્રી પર થયો હોય. હવે તે એક એવી માં હતી જે સચ્ચાઈના સાથે ઊભી હતી. તેમણે દરવાજો ખોલી દીધો અને બોલી, જાઓ, નીકળી જાઓ અહીંથી, અને ભૂલથી પણ પોતાની સુરત ન દેખાડતા. આશીષ, જે હંમેશા આ ઘરને પોતાની જાગીર સમજતો હતો, આજે તે જ ઘરથી સર ચુકાવીને નીકળી ગયો. આશીષના જતા સરિતાજીએ પૂજાના આંસુ લૂછતા પૂછ્યું, બેટા, તે પહેલા કેમ ન જણાવ્યું? તે આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી? પૂજા રડતા રડતા બોલી, માજી, હું બહુ ડરી ગઈ હતી. આશીષ દર રાત એક વેસી જાનવર બની જતો હતો. ક્યારેક વિવેક બનીને આવતો, ક્યારેક અજાણ્યાની જેમ, અને પછી મારા શરીરથી રમતો હતો. રોજ નવા નવા રીતે મારું શોષણ કરતો હતો. માજી, હું તૂટી ચૂકી હતી, અને મને ડર હતો કે જો મેં કંઈક કહ્યું તો આશીષ મને ઘરમાંથી કાઢી મૂકશે, અને આ દુનિયામાં મારું કોઈ નથી સિવાય તમારા. હું મારી માને ગુમાવી ચૂકી છું, અને હવે તમને ગુમાવવા નહોતી માંગતી. સરિતાજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે તેની પીઠ થપથપાવતા કહ્યું, હવે તને કોઈ નથી કાઢી શકતું. હવે તારી સાસુ નહીં, તારી માં તારા સાથે છે. મિત્રો, દરેક સંબંધની એક મર્યાદા હોય છે, અને જ્યારે કોઈ પોતાના જ સંબંધમાં દરિંદગી દેખાડે તો તે સંબંધ નહીં, એક કફન બની જાય છે.
પૂજાની જેમ અનેક મહિલાઓ દરરોજ પોતાની આત્માના ચીર ફાટવાની તકલીફોને મુસ્કાન પાછળ છુપાવી લે છે, ફક્ત એટલા માટે કે સમાજ સવાલ કરશે, લોકો ટોણા મારશે અને કદાચ કોઈ સાથ નહીં આપે. પણ જ્યારે એક માં પોતાની વહુનો અવાજ બને છે ત્યારે અન્યાયની જડો હલવા લાગે છે. જરૂરી નથી કે દરેક અત્યાચાર વિરુદ્ધ અવાજ ફક્ત પીડિતા ઉઠાવે. ક્યારેક સંબંધો નિભાવવાની જવાબદારી ઘરના બાકીના લોકોની પણ હોય છે. અને એક સાસુ જ્યારે માં બની જાય તો એક વહુનો તૂટેલો આત્મબળ ફરીથી જીવ ઉઠે છે. જો કોઈ સ્ત્રી સાથે જુલમ થઈ રહ્યો છે તો મત પૂછો કે તેણે અત્યાર સુધી કંઈ કેમ નથી કહ્યું, બલકે વિચારો કે તેણે અત્યાર સુધી કેટલું સહન કર્યું હશે. અને જ્યારે કોઈ અવાજ નથી ઉઠાવી શકતી તો તેનો સહારો બનો, કારણ કે ચૂપ રહેવું પણ એક પ્રકારનો અપરાધ છે. મિત્રો, તમને શું લાગે છે? સરિતાજીએ જે કર્યું તે યોગ્ય હતું? પોતાની રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. તમારી સોચ અમારા માટે માયને રાખે છે. તમને આ કહાણી કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક વધુ દિલચસ્પ કહાણીમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનો ખ્યાલ રાખો. ધન્યવાદ. માટે મેં કહ્યું ને કે અવાજ ના ઉઠાવવો, ચૂપ રહેવું એ પણ એક અપરાધ જ છે. આજની વાર્તાને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, હૃદયપૂર્વક આભાર. અને જે મિત્રોએ છેલ્લે સુધી આ વાર્તા સાંભળી એ અવશ્ય કોમેન્ટ કરી દેજો. તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ.